એક મિનિટ ના પ્રભુ. મારે શું જતું? હરે કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનજન શલાકયા ચક્ષુરમિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંસાકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુ ભય ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમે પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરતવિષે નમઃ. નમો વિષ્ણુ પાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંતો સ્વામિની ઇતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી સાક્ષાત દેશતારિણે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. જગતશ્રી પ્રભુપાદ કી જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. હરિભક્તોને જય. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ શ્યામચંદ્ર માતાજી. પ્રભુની જય. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું થોડી બીજી હતી ને એટલે પ્રભુજી ઉતાવળથી બોલી કાઢીશું. કોઈ વાંધો નહીં માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ડિવોટીઝ, તમારું ફરીથી સ્વાગત છે ભગવદ્ ગીતાના આ સેશનમાં. આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 4 નું અધ્યયન કરી રહ્યા છે અને સો ફાર આપણે 6 વર્સિસ 6 શ્લોકોનું અધ્યયન કરી ચૂક્યા છે. આજનો શ્લોક, અને હોપફુલી આજે આપણે આમ તો 2 શ્લોક લેવા છે, પણ આજનો શ્લોક એટલો ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે એને આજનો અને કાલનો 7 અને 8 આપણે આજે 7 અને કાલે 8નો લઈશું. આજનો જે શ્લોક છે એ તમે બધાએ એક નહીં હજારો વખત સાંભળ્યો હશે અને તમારામાંથી તો ઘણા બધા ડિવોટીને કંઠસ્થ યાદ પણ હશે આજનો શ્લોક, કારણ કે આ શ્લોક વારંવાર ભગવદ્ ગીતાનું જ્યારે નામ આવે છે ત્યારે આ શ્લોક અવશ્ય બધાને સંભળાવવામાં આવે છે કે કોઈ ભગવદ્ ગીતાનું નામ લે અને આ શ્લોક ના બોલે તો ભગવદ્ ગીતા પૂરી થતી નથી. તો આજનો શ્લોક લઈએ પહેલા ગઈકાલે આપણે શું વાત કરી હતી એના વિશે 2-3 મિનિટ વાત કરી લઈએ, પછી આજના શ્લોક ઉપર આપણે આગળ વધીએ. તો હું તમને સ્ક્રીન શેર કરું છું. ગઈકાલે આપણે શું વાત કરી હતી તો તમને સ્ક્રીન ઉપર દેખાશે. તો કાલના શ્લોકમાં આપણે વાત કરી હતી, ભગવાન કહે છે અજોપી સન્ન અવ્યાત્મા ભૂતાનિમ ઈશ્વરો અપી સન્ન પ્રકૃતિમ સ્વાન અધિષ્ઠાય સંભવમ્યમ આત્મ માયયા. તો અહીંયા ભગવાન કૃષ્ણ આપણને કહે છે આ શ્લોકની અંદર શ્લોક નંબર 6, શ્લોક નંબર 7 અને 7 અને 8 આમાં ભગવાન પોતાના પ્રાગટ્યનું રીઝન કહે છે. તો આ 6થો શ્લોક છે એમાં ભગવાન કહે છે કે હું કઈ રીતે જન્મું છું, હાઉ. આજના શ્લોક 7મો છે એમાં ભગવાન કહે છે વેન, હું ક્યારે જન્મું છું, અને 8મા શ્લોકમાં ભગવાન કહેશે કે કેમ જન્મું છું. તો આ 6થા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ આપણને સમજાવે છે કે હું કઈ રીતે જન્મું છું. તો કે છે અજોપી સન્ન અવ્યાત્મા ભૂતાની ઈશ્વરો અપી સન્ન. તો કે છે હું અજન્મો છું, તેમ પણ અપી છતાં પણ સન્ન એવું હોવા છતાં પણ હું પ્રકટ થઉં છું, જન્મ નથી લેતો. આપણે કહીએ છીએ જન્મ લઈએ છીએ, પણ એકચ્યુઅલી ભગવાન પ્રકટ થાય છે, ભગવાન જન્મ નથી લેતા, કારણ કે ભગવાનની ના તો કોઈ માતા છે
ના તો કોઈ પિતા છે. તો આપણને લાગે કે દેવકી અને વસુદેવ તો એના માતા પિતા છે. હા, દેવકી ને વસુદેવ માતા પિતા છે, પણ એ માતા પિતા આપણા જે માતા પિતા છે એવા નથી. પ્રકૃતિ અને પુરુષના જે સંયોગથી જે જીવાત્મા ઉત્પન્ન થાય છે એ રીતે ભગવાન ઉત્પન્ન નથી થતા. ભગવાન શું કે છે? પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય. હું પ્રકૃતિને, મારી યોગ માયા શક્તિને હું અધિષ્ઠાન, હું એને વશમાં કરીને શું કરું છું? સંભવામ્યમ આત્મ માયયા. અને એ રીતે હું પ્રકટ થઉં છું. કેમ પ્રકટ થઉં છું? ભગવાન શા માટે પ્રકટ થાય છે? તો એની આજે આપણે 7મા શ્લોકમાં ચર્ચા કરવાના છે. રાઈટ? તો 7મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર હું લાવું છું. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકય ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગદ્ગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટિ વૈષ્ણવવૃંદ કી જય. હરે કૃષ્ણ. તો શ્લોક તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે. ભગવાન કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આ શ્લોક તમે બધાએ સાંભળ્યો હશે. ફરીથી હું રિસાઇટ કરું છું. ભગવાન કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હવે કોઈ 2 કે 3 ડિવોટીને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું કરું પ્રભુજી? હા, પ્લીઝ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ નહીં, ભારત ગ્લાનિર ગ્લાનિર ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. સૃજામ્યહમ. યા. વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા, બધા એક પછી એક એક પછી. હું કરું પ્રભુજી? હા, અર્પિતા રાધિકા માતાજી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનમ સૃજામ્યહમ. વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ. બીજા હું કરું પ્રભુજી? હું બોલું. હા, જલ્પા Okay. માતાજી. હા, જલ્પા Okay. માતા. હું પછી બોલું પ્રભુ. હા, કલ્પનાબેન પછી જલ્પા માતાજી, પછી કલ્પનાબેન. યસ. यदा यदा हि धर्मस्य ग्लानिव भवति भारतः अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. વેરી ગુડ. ઓકે, કલ્પનાબેન. જય શ્રી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ઓકે, બીજા? હું ટ્રાય કરું ક્યાં હું પ્રભુજી? બોલું? હા, એ પછી બધા. મંગલા માતાજી. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. વેરી ગુડ. અચ્છા, નેક્સ્ટ. હા, હું બોલું? હા, બોલો બોલો. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं સૃજામ્યહમ. યસ. સૃજામ્યહમ. સૃજામ્ય એટલે હું પ્રકટ થઉં છું. યસ, વેરી ગુડ. બીજા કોઈ? બોલો પ્રભુજી. હા, રિદ્ધિ માતાજી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. વેરી ગુડ. એક્સલન્ટ. અચ્છા, બીજા કોઈ? આ શ્લોક તો બધાને બોલવો જોઈએ. આ તો ઈઝી શ્લોક છે. હું બોલું પ્રભુ? હા, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહમ. વેરી ગુડ. યસ. બીજા કોઈ? હું બોલું. હા, બોલો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ.
અભ્યુસ્થાનમ અધર્મસ્ય, અભ્યુસ્થાન એટલે વધવું. હા, ધર્મ જ્યારે વધે છે ત્યારે અભ્યુત્થાનમ ભગવાન નથી આવતા. અધર્મસ્ય. હા, અધર્મ જ્યારે વધે છે ત્યારે આવે છે. અભ્યુસ્થાન એટલે બરાબર છે. વૃદ્ધિ થવી. અધર્મસ્ય હા, રાઈટ રાઈટ રાઈટ. yes. ઓકે, બીજા કોઈ? હું બોલું પ્રભુજી? હા, બોલો બોલો મીના માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યદા हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदा आत्मनं सृजाम्यहम्. તદાત્માનમ, હા, તદાત્માનમ સૃજામ્યહમ. યસ, વેરી ગુડ. બીજા કોઈ? હું બોલું પ્રભુજી? હા, બોલો બોલો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. વેરી ગુડ. લાસ્ટ ચાન્સ. કોઈને બોલવું છે? લાસ્ટ ચાન્સ. કોઈને? ઓકે. હવે કોઈને અનુવાદ અને ભાવાર્થનું રિસાઇટેશન કરવું છે? હું વાંચું પ્રભુ. હા, તમારી જોડે બુક છે ને હા કલ્પનાબેન? મારી જોડે બુક છે. હા, પ્લીઝ. તો તમે વાંચો અને બીજા ડિવોટીઝને પ્રાર્થના છે કે પ્લીઝ તમે મ્યુટ કરી દો તો કલ્પનાબેનને ડિસ્ટર્બ ન થાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ પ્રભુ. અનુવાદ. એ ભરત વંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે તે વખતે હું સ્વયં અવતરું છું. ભાવાર્થ. આ શ્લોકમાં સુજાસી શબ્દ મહત્વપૂર્ણ છે. સૃજામી શબ્દને સર્જનના અર્થમાં યોજી શકાય નહીં, કારણ કે પાછલા શ્લોક પ્રમાણે ભગવાનના શરીરે કે સ્વરૂપનું સર્જન થતું નથી, કારણ કે તેમના સર્વ સ્વરૂપો સનાતન રીતે અસ્તિત્વમાં હોય છે. માટે સૃજાતિનો અર્થ એવો થાય છે કે ભગવાન તેમના મૂળ રૂપમાં પ્રગટ થાય છે. જો કે ભગવાન નિયત અને અર્થાત બ્રહ્માંડના એક દિવસમાં 7મા મનુના 28મા યુગમાં દ્વાપરના અંતે પ્રગટ થાય છે. અને તેમ છતાં આવા ધારાધોરણનું અનુસરણ કરવું તેમને બંધન કરતા નથી, કારણ કે તેઓ તેમની ઈચ્છા અનુસાર વર્તવા માટે સર્વથા સ્વતંત્ર છે. તેથી જ્યારે જ્યારે અધર્મનું સામ્રાજ્ય જામે છે તથા સાચા ધર્મનો લોપ થાય છે ત્યારે ત્યારે તેઓ સ્વેચ્છાથી પ્રગટ થાય છે. ધર્મના નિયમો વેદોમાં ઠરાવેલા છે, અને જો આ નિયમોના અનુપાલનમાં કોઈ વિસંગતિ થાય તો તે મનુષ્યને અધાર્મિક બનાવે છે. શ્રીમદ ભાગવતમમાં કહેવામાં આવ્યું છે કે આવા નિયમો ભગવાનના આદેશ છે. માત્ર ભગવાન જ ધર્મનું નિર્માણ કરી શકે છે. વેદોનું જ્ઞાન પણ મૂળભૂત રીતે ભગવાને બ્રહ્માને સીધું તેમના હૃદયમાં પ્રદાન કર્યું હતું તેમ સ્વીકારવામાં આવે છે. તેથી ધર્મના સિદ્ધાંતો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પ્રત્યક્ષ આદેશો છે. ધર્મ તો સાક્ષાત ભવત પ્રણીતમ. ભગવદ્ ગીતામાં આદિથી અંત સુધી આ જ આદેશોનો સ્પષ્ટ નિર્દેશ થયેલો છે. વેદોનો ઉદ્દેશ પરમેશ્વરના આદેશ અનુસાર આવા નીતિ નિયમોની સ્થાપના કરવાનો છે. અને ગીતાના અંત ભાગમાં સ્વયં ભગવાને આદેશ આપે છે કે માત્ર તેમનું જ શરણ ગ્રહણ કરવું જોઈએ. એ સર્વોચ્ચ ધર્મ છે. વેદોના નિયમો મનુષ્યને ભગવાનના સંપૂર્ણ શરણાગતિ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. અને જ્યારે અસુરો દ્વારા આવા નિયમોના અવરોધો ઊભો થાય છે ત્યારે ભગવાન અવતરે છે. ભાગવતમાંથી જાણવા મળે છે કે ભગવાન બુદ્ધ કૃષ્ણના અવતાર છે, અને જ્યારે ભૌતિકવાદીના નિર્કુશળપણે ફેલાયેલો હતો અને ભૌતિકવાદી લોકો વેદોના પ્રમાણના બહાને મનુષ્ય વ્યવહાર કરતા હતા, ત્યારે બુદ્ધ અવતાર થયો હતો. વેદોમાં જો કે અમુક વિશિષ્ટ કાર્યો માટે પશુ બલિ આપવાના વિશે કેટલાક મર્યાદિત નિયમો હતા, તેમ છતાં આસુરી વૃત્તિના મનુષ્યોએ વૈદિક નિયમોનો સંદર્ભ ધ્યાનમાં લીધા વિના જ પશુ બલિનો વ્યવહાર કરતા હતા. ભગવાન બુદ્ધ આ અનાચારને અટકાવવા તથા અહિંસાના વૈદિક સિદ્ધાંતની સ્થાપના કરવા અવતર્યા હતા. તેથી ભગવાનના દરેક અવતારોનો વિશિષ્ટ ઉદ્દેશ હોય છે, અને વૈદિક શાસ્ત્રમાં એ સર્વનું વર્ણન થયું છે. શાસ્ત્રોમાં નિર્દેશ ન હોય તેવા કોઈ અવતારને સ્વીકારવો ન જોઈએ. ભગવાન માત્ર ભારત ભૂમિ પર જ પ્રગટ થાય છે.
અને તે સાચું નથી. તેઓ સર્વત્ર ગમે ત્યાં અને જ્યારે જ્યારે તેમની ઈચ્છા થાય ત્યારે સ્વયં પ્રગટ થઈ શકે છે. દરેક અવતારમાં તેઓ ધર્મ અંગે એટલું જ કહે છે કે જેટલું તે પરિસ્થિતિમાં તે વખતના મનુષ્યો સમજી શકે, પરંતુ ઉદ્દેશ એક જ રહે છે અને તે છે લોકોને ઈશ્વરાભિમુખ તથા ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવા. કોઈ વખત તેઓ આ સ્વયં પ્રગટ થાય છે તો ક્યારેક તેઓ પોતાના પ્રામાણિક પ્રતિનિધિને પુત્ર કે દાસ તરીકે મોકલે છે અથવા ગુપ્ત વેશે સ્વયં પ્રગટ થાય છે. ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અર્જુનને કહેવામાં આવ્યા હતા અને એ રીતે તે અન્ય ઉચ્ચ કક્ષાના ઉન્નત મનુષ્યો માટે પણ હતા, કારણ કે અર્જુન જગતના અન્ય ભાગોમાં સામાન્ય મનુષ્ય કરતા વધારે ઉન્નત ભૂમિકામાં હતો. 2 + 2 = 4 થાય છે. આ ગણિતનો સિદ્ધાંત પ્રામાણિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે જ તેમ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ માટે જ એક સરખી જ રીતે જ સત્ય છે અને તેમ છતાં ઉચ્ચ અને નિમ્ન કક્ષાનું ગણિત હોય છે. તેથી ભગવાન દરેક અવતારમાં એક સમાન સિદ્ધાંતો શીખવે છે, પરંતુ પરિસ્થિતિ પ્રમાણે તે બધા ઉચ્ચ કે નિમ્ન કક્ષાના લાગે છે. હવે પછી સ્પષ્ટ કરવામાં આવશે તેમ સમાજના 4 વર્ણો થતા 4 આશ્રમો સાદર સ્વીકાર થતાની સાથે ઉચ્ચતર ધર્મનો પ્રારંભ થાય છે. સર્વત્ર કૃષ્ણ ભાવના જાગૃત કરવી એ જ ભગવાનના અવતારનો એકમાત્ર ઉદ્દેશ હોય છે. આ ભાવના વિવિધ પરિસ્થિતિ અનુસાર પ્રગટે કે અપ્રગટ થતી હોય છે. જય શ્રી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. તો ડિવોટીઝ, હવે આપણે આ શ્લોકને શબ્દસહ સમજીએ પેલા, અને પછી ડિટેલમાં સમજીએ કે ભગવાન કૃષ્ણ આપણને આ શ્લોકમાં શું સમજાવવા માંગે છે. તો ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય. જેમ ઇંગ્લિશની અંદર આપણે કન્ડિશનલ સેન્ટેન્સ વાપરીએ છીએ. કેવું છે? ઇફ ઇટ રેન્સ વી વિલ નોટ પ્લે ધ ગેમ. ઇફ એટલે કન્ડિશન છે ને ત્યાં, તો અહીંયા પણ ભગવાન કન્ડિશન અપ્લાય કરે છે. શું કે છે? યદા યદા. યદાનો મતલબ છે કે જ્યારે જ્યારે. શું કે છે? હિ ધર્મસ્ય. આ શબ્દ જે હિ છે એનો મતલબ છે કે નિશ્ચિતપણે. શું? ધર્મસ્ય. ધર્મસ્ય ષષ્ઠી વિભક્તિ છે. ધર્મનો શું થાય છે? ગ્લાનિનો મતલબ છે નાશ થાય છે. હવે આપણે પછી ડિટેલમાં સમજીશું કે ધર્મ એટલે શું, ધર્મનો નાશ કેમ થાય છે. વિલ અન્ડરસ્ટેન્ડ. પણ આપણે પેલા શબ્દ સમજીએ. તો ભગવાન કહે છે કે જ્યારે જ્યારે ચોક્કસપણે ધર્મનો શું થાય છે? ગ્લાનિર નાશ થાય છે. ત્યારે શું છે? ભારત. અર્જુનનું એક નામ છે ભારત. ભગવાન અર્જુનને ભારત તરીકે બોલાવે છે. કેમ ભારત બોલાવે છે? કારણ કે અર્જુન એ ભરત ડિસેન્ડન્ટ છે, ભરતવંશી છે, એટલા માટે એને ભારત કહે છે. કે હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ, ગ્લાનિર નાશ થાય છે, ત્યારે હું શું કરું છું? હું આવું છું. કઈ રીતે આવું છું? એ છે અભ્યુસ્થાન. અભ્યુસ્થાનનો મતલબ છે વૃદ્ધિ થવી, વિકાસ થવો. આપણે કહીએ ને મારો વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે. શની વૃદ્ધિ થાય છે? અધર્મસ્ય. આ પણ ષષ્ઠી વિભક્તિ છે. અધર્મ. અધર્મની શું થાય છે? વૃદ્ધિ થાય છે. ત્યારે શું થાય છે? તદા ત્યારે સૃજામી અહમ. સૃજામીનો મતલબ છે પ્રકટ થઉં છું હું. આપણે ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું, ભગવાન જન્મ નથી લેતા, ભગવાન પ્રકટ થાય છે. કારણ કે ભગવાન નોર્મલી આપણા જેમ ગર્ભમાં નથી આવતા, અને પછી માતાને લેબર પેઇન થાય અને પછી હોસ્પિટલમાં લઈ જવા પડે. દેવકી માતાને હોસ્પિટલમાં નતા લઈ ગયા, તો ભગવાન પ્રકટ થાય છે. એટલા માટે કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ. કેમ ધર્મની હાનિ ને અધર્મ કેમ એવું થાય છે? એનું કારણ છે. જો ધર્મ અને અધર્મ જે છે એ બંનેને એક સિક્કાના 2 પાસા કહેવાય ને, એવું છે. જ્યાં ધર્મ છે ત્યાં અધર્મ નથી, અને જ્યાં અધર્મ છે ત્યાં ધર્મ નથી. જેમ કે એક્ઝામ્પલ, આપણે રાત્રે બધા સુઈ જઈએ છીએ, રાઈટ? રાત્રે શું હોય છે? અંધારું હોય છે. આપણે ચંદ્રદેવ દેખાય પૂર્ણિમા ત્યારે બરોબર છે, બાકી અમાવસના વખતે તો પૂરું પીચ બ્લેક ડાર્ક હોય છે, કશું જ નથી દેખાતું. પણ જે ટાઈમે સવાર થવાની હોય, 4:30, 5, 6 વાગે, જે પણ વાગે સૂર્યોદય થવાનો હોય, ત્યારે ધીમે ધીમે અંધારું શું થાય છે?
પાછું ખસે છે, અને જ્યારે પૂરો સૂર્યોદય થઈ જાય છે ત્યારે અંધારું દેખાય છે? અંધારું હોતું નથી. તેવું કેમ હોય છે? જો અંધારું તમારા જે રૂમ છે, તમારો ઓરડો જે છે, જ્યાં પણ તમારો બેડરૂમ છે, લાઈટ ના ચાલુ કરો ત્યાં સુધી શું છે? અંધારું છે. તો અંધારું કેમ છે? તમે કોથળા ભરીને અંધારું ઠેલવ્યું છે એ રૂમમાં? ના, નેચરલ છે. જ્યાં ધર્મ નથી ત્યાં અધર્મ છે જ. એ નેચરલ છે. કેવું નેચરલ છે? તમે આપણે નવરાત્રી હવે આવવાની થઈ છે, તો અમુક લોકો છે ને 7 દિવસ 9 દિવસ સુધી માતાજીનો અખંડ દીવો પ્રગટાવતા હોય છે, રાઈટ? પણ અખંડ દીવો જ્યારે તમે પ્રગટાવો ત્યારે શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. શું છે રહ્યું? કોઈ કહેશે? અખંડ દીવો પ્રગટાવો તો શું ધ્યાન રાખવું જોઈએ? એમાં હરે કૃષ્ણ પ્રભુજી, એમાં ઘી પાટની અંદર ઘી ના થઈ રહેવું જોઈએ. હા, યસ, વેરી ગુડ, યસ. જે ઘી હોય, જે પાત્ર હોય જેની અંદર ઘી તમે દીવો પ્રગટાયો છે, એમાં ઘી ઓછું ના થવું જોઈએ. જો ઘી ઓછું થઈ ગયું ને તમે ધ્યાન ના આપ્યું તો એ દીવો શું થશે? ઓલવાઈ જશે. સિમિલરલી, જો તમે ધર્મ ઉપર ધ્યાન ના આપ્યું તો અધર્મ ઓટોમેટિક પ્રવેશ કરી જશે. તમારે કશું કરવાની જરૂર નથી પડતી. તમારે અધર્મને એવું કહેવું નથી પડતું, ભાઈ હું તને ઇન્વિટેશન આપું છું કે રવિવારે શુભ મુહૂર્ત છે, સવારે 8 વાગે મારા ઘરે આવી જજે જમવા માટે. આપવું પડે છે ઇન્વિટેશન? નથી આપવું પડતું. કેમ? એટલા માટે ભગવાન કહે છે કે ધર્મની હાનિ થાય છે. હવે આપણે ધર્મ શું છે એમને સમજીએ. તો સમજ્યા? સિક્કાના બે પહેલું છે. જ્યાં ધર્મ છે એની પાછળ અધર્મ રહેલો જ છે, અને જ્યાં અધર્મ છે ત્યાં ધર્મ રહેલો છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? અત્યારે કલયુગની અંદર અધર્મનું જે પ્રાગટ્ય એ વધુ છે. એ કેમ છે, શા માટે છે, એ પણ આપણે સમજીશું. તો ધર્મ અને અધર્મ કે જુદા નથી. જેમ સુખ અને દુઃખ એ બંને એક સાથે જ છે. જ્યારે આપણા લાઈફમાં સુખ આવે છે ને, જ્યારે તમે બધાને આ અનુભવ હશે, જોજો તમે, જ્યારે સુખ આવે છે ને ત્યારે દુઃખના ગમે એટલા દિવસો હશે ને એ ત્યાં ભૂલાઈ જાય છે. દુઃખ તમારે 5 વર્ષથી દુઃખ હોય, રાઈટ? પણ સુખના દિવસ આવે ત્યારે કેવું દુઃખ ભૂલાઈ જાય છે. પણ એ સુખ આવે છે ને એ પાછળ દુઃખ ઊભું જ છે. એ સુખના દિવસો તો ફટાફટ જતા રહે છે, કારણ કે આપણે તો આનંદમાં છીએ ને, મજા છે. એટલે જે પણ સુખ જે ટાઈમ માટે આવ્યું હોય, 1 મહિના 2 મહિના 6 મહિના વોટ એવર ઇટ ઇઝ, એ જતું રહે. પછી દુઃખ પાછું આવીને ઊભું થઈ જાય છે કે ભાઈ મારું ટર્ન છે. પછી દુઃખના દિવસો આપણને નીકળતા નથી. એ આપણે બહુ લાંબા લાગે છે અને વેટ કરીએ છીએ ક્યારે સુખ આવે પાછું. થાય ને એવું? સિમિલરલી, ધર્મ અને અધર્મ એ એકબીજાના પાસે ઊભા જ છે. જો તમે ધર્મ ઉપર ધ્યાન નહીં આપો તો અધર્મ ઘૂસી જ જવાનું છે, અને અધર્મ ઘૂસવાથી શું પ્રોબ્લેમ થાય છે એ પણ આપણે સમજીશું. તો સો ફાર આ જે શ્લોક જે છે, જે આપણે શબ્દ ઘટન કર્યું, એમાં કોઈને કોઈ પ્રશ્ન છે? આપણે આગળ વધીએ પહેલા. એનીબડી હેઝ એની ક્વેશ્ચન? નથી. ઓકે, હવે આપણે અહીંયા બે શબ્દ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભગવાન 2 શબ્દનો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રયોગ કરે છે. એક છે ધર્મ અને એક અધર્મ. તો આપણે પહેલા ધર્મ સમજીએ તો અધર્મ તમે સમજી જ જશો. તો હવે માઇક ઇઝ ઓપન. તમે બધા એક પછી એક, બધા એક સાથે ને એક પછી એક મને સમજાવો કે ધર્મ એટલે શું? કોઈ કહેશે ધર્મ એટલે શું? એક પછી એક. ધર્મની વ્યાખ્યા શું છે? કોને ધર્મ કહેવાય? જે વસ્તુ પોતાને ન ગમતી હોય અને જે કાર્ય પોતાને પણ ન અનુકૂળ આવતું હોય એ બીજાના માટે ન કરવું. અચ્છા, ઓકે, બરાબર. બીજા કોઈ? શાસ્ત્ર પ્રમાણે ચાલે ને જે ધર્મ પાળે. ધર્મ એટલે શું? એટલે તો હું ધર્મ પાડે એટલે શું? પણ એ કૂતરું છે તે પાડવાનું છે એને? બીજાને હાનિ ના પહોંચાડે. અલંકાર પ્રભુ, તમને એક સેકન્ડ, આઈ નો યુ નો ધ આન્સર. તો પહેલા બીજા બધાને ઓપ્શન આપે, પછી તમને કહું. આઈ નો પ્રભુ, યુ નો ધ આન્સર. ઓકે, યસ. બીજા કોઈ? ધર્મ એટલે શું? આપણે તો ધર્મની વાત વારંવાર સાંભળીએ છીએ, રાઈટ? શાસ્ત્રોમાં જે ઉપદેશો આવેલા છે એનું પાલન કરવાનું. શાસ્ત્રોમાં ઉપદેશ આપે છે એનું પાલન કરવું એને ધર્મ કહેવાય.
અને બધાનું ધર્મ જુદું જુદું હોય. એઝ અ ડોક્ટર નું ધર્મ જુદું હોય, બધાના ધર્મ જુદું જુદું હોય છે. હા, પણ ધર્મ એટલે શું? મને એ શબ્દ જ નથી ખબર પડતી. તમે નાનું છોકરું, તમારે તો છોકરી છે રાઈટ ઘરમાં, બરાબર. એ તમને પૂછે મમ્મી ધર્મ એટલે શું, એટલે કે બેટા જો મમ્મીનો ધર્મ આવો તારો ધર્મ આવો, પણ એ કે પણ ધર્મ એટલે શું, શબ્દનો મતલબ શું છે, કે એ નહીં ખબર. બસ એટલું ખબર છે મારો ધર્મ આ છે. કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મ. ઓકે, વેરી ગુડ, ધેટ્સ આન્સર, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? ધર્મ એટલે શું? હા, કોઈ નહીં. આપણે ચેપ્ટર 3 સેકન્ડ ચેપ્ટર અને ત્રીજા ચેપ્ટરમાં ડિટેલમાં વાત કરી છે. ભગવાન સ્વધર્મની વાત કરી છે. આઈ એક્સપ્લેન વોટ ઇઝ ધર્મ. એટલામાં ભૂલી ગયા? ધર્મ એટલે શું? મંદિર આપણી જેવું ફરજ ધર્મ છે? બજાવવાની, આપણી જે ફરજ હોય તે બજાવવાની. હા, બરાબર છે, ફરજ ઇટ્સ ઓકે, પણ એક્સેપ્ટ ફરજ બીજું કશું? પોતાના કાર્યને કર્તવ્ય સમજીને કરવું. તમે ગોર ગોર એક જ આન્સર આપો છો. મારે કોઈ બીજો આન્સર જોઈએ છે. કર્તવ્ય કરવું, એ સમજી ગયું, કર્તવ્ય આવી ગયું. તમારા આન્સરમાં કર્તવ્ય હોય તો સમજી ગયો હું. એના સિવાય બીજું કોઈ આન્સર? નિયમોનું હા, પાલન ધર્મ. કરીએ. નિયમોનું પાલન કરવું. અચ્છા, ઓકે, હા. પછી બીજા કોઈ? ધર્મ એટલે પ્રભુજી આપણે કે જે ધર્મ ગમે તે આપણો સ્વભાવ ગુણ જે પ્રમાણે છે એ પ્રમાણે આપણે ધર્મ કરીએ, જે લાઈક બદલાય નહીં, એને આપણે ધર્મ કહી વેરી ગુડ, શકીએ. યસ, એક્સલન્ટ, યસ, વેરી ગુડ. ઓકે, અલંકાર પ્રભુ, તમે હાથ રેઝ કર્યો તો પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. યસ, હરે કૃષ્ણ પ્રભુ. સોરી, મેં તમારા પહેલાના ક્લાસ અટેન્ડ નથી કર્યા, એટલે મને એટલો તમારા એક્ઝેક્ટ આન્સર તો નહીં ખબર છે. પણ જ્યાં સુધી મેં સાંભળ્યું છે તો પ્રભુપાદ ધર્મ ને એમ ગુજરાતીમાં આપનો ગુણ, આપનું ઇનેટ નેચર, આપનું જે હોય ડિફોલ્ટ નેચર, એટલે આપનો જે સ્વાભાવિક ગુણ હોય તેને ધર્મ રીતે એક ટ્રાન્સલેશન એવું આપ્યું છે. તો સચ્ચિત આનંદ એનો જે આપનો સ્વભાવ છે. ને પણ ભાગવતમાં પણ એવું કહેવાય છે કે સ્વય પુંસામ પરો ધર્મો એ તો ભક્તિ હૃદય સુજે, કે આપના બધાનો સૌથી ઉપરનો, સૌથી ટોપમોસ્ટ ધર્મ એ છે કે આપને ભગવાનના સેવક છે, એ આપનો ધર્મ છે. તો હવે એ ડેફિનેશન હિસાબે જઈએ તો ભાઈ ભગવાન 18મા ચેપ્ટરમાં એમ પણ કહી છે કે સર્વ ધર્માન પરિત્યજ, તમે તમારો ધર્મ છોડી દો, બધા જે ધર્મ છે. તો એ ત્રીજી ડેફિનેશન એટલે એમ સમજાય કે આપને જે ભક્તિ કરીએ ભગવાનને એ તો આપનો ધર્મ છે જ, ને આપને સચ્ચિત આનંદ છે તે પણ આપનો ધર્મ છે, પણ એ સ્પિરિચ્યુઅલ સેન્સમાં છે. આપણે મટીરિયલ વર્લ્ડમાં પણ છે. તો મટીરિયલ વર્લ્ડમાં જે વર્ણાશ્રમ ધર્મ કહેવાય, વર્ણ અને આશ્રમ, તો આપણે અહીંયાના રૂલ્સના હિસાબે આપણે જીવવું પડે ને. તો એની થર્ડ અન્ડરસ્ટેન્ડિંગ છે કે આપણે સમજવું જોઈએ કે આપનું નેચરના હિસાબે આપણે ક્યાં સ્થિત રહીએ છીએ. વેરી ગુડ, થેન્ક યુ પ્રભુ. હરે કૃષ્ણ. વેરી ગુડ, પ્રભુએ બહુ સુંદર વાત કરી. તો ધર્મનો મતલબ શું છે? તો સંસ્કૃતની અંદર આ શબ્દ સંસ્કૃત શબ્દ છે. ધર્મ ઇઝ અ સંસ્કૃત શબ્દ. તો સંસ્કૃતની અંદર ધાતુ છે, ધ્રુવ ધાતુ છે. ધ્રુવનો મતલબ શું છે? ધારણ કરવું. ધારણ કરવું એટલે શું? પોષણ કરવું. તો સંસ્કૃતમાં મહાભારતની અંદર આ વર્ણન આવે છે, ધારયાત ધર્મ વિહૂતિ ધર્મો ધારયતે પ્રજા. એનો મતલબ શું થાય? કે જે સમગ્ર પ્રજા અને સૃષ્ટિને ધારણ કરે છે એ ધર્મ છે. તો હવે આપણને ખબર ના પડી પ્રભુ, આ તમે બોલો છો ડાઈ વાતો બોલો છો, પણ ખબર ના પડી. થોડું હજુ પ્રેક્ટિકલી સમજાવો, થોડું પ્રેક્ટિકલી સમજીએ. જો ધર્મ છે ને બહુ સટલ છે, સૂક્ષ્મ છે. ધર્મના પ્રકાર પણ છે. ધેર આર ડિફરન્ટ ટાઈપ ઓફ ધર્મ વિચ વિલ ટોક, આપણે વાત કરીશું. પણ એક સિમ્પલ રીતે જે અલંકાર પ્રભુએ સમજાવ્યું ઇઝ વેરી પરફેક્ટ ડેફિનેશન છે. ધર્મનો મતલબ એ છે કે સ્વાભાવિક ગુણ. જેમ કે ખાંડ હોય તો ખાંડનો સ્વાભાવિક ગુણ શું છે? ગળાશ. તમે તીખી ખાંડ જોઈ કદી? ખાટી ખાંડ જોઈ તમે?
ના તુરી ખાંડ જોઈ? તુરી તુરી ના મળે છે આજકાલ ઇન્ડિયામાં? મળે છે? હા, નથી મળતી. તુરી ના, ખાંડ નથી 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 મળતી. હા, તો ખાંડનો ધર્મ શું છે? ગળાશ. જેમ કે અગ્નિ, અગ્નિનો ધર્મ શું છે? તો અગ્નિ એક ગરમી અને પ્રકાશ બંને આપે છે. તો જ્યાં પણ અગ્નિ છે ત્યાં પ્રકાશ છે, ડેફિનેટ છે. તમે જ્યાં પણ અગ્નિ જોઈ હશે ત્યાં પ્રકાશ છે. અને અગ્નિની જોડે તમે હાથ લઈ જાઓ તો શું થાય? બળાય ને તમને, આમ ગરમી લાગે ને. કદી ઠંડી અગ્નિ જોઈ તમે? હા, ઠંડી અગ્નિ કોઈ અહીંયા જોઈ છે કે અનુભવ કર્યો છે ઠંડી અગ્નિનો? કાં તો તમે દિવ્ય દેવતા હોય તો ખબર નહીં, માતા સીતાની જેમ ઠંડી અગ્નિ હોય તો ખબર નથી. તો ધર્મનો મતલબ શું છે? સ્વાભાવિક ગુણ. તમારો સ્વાભાવિક જે ગુણ છે એને ધર્મ કહેવાય છે. તો ભગવાન અહીંયા શું કહેવા માંગે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મનો જ્યારે હાનિ થાય છે, તો કયા ધર્મની વાત કરે છે? આજે તમે ટેમ્પલમાં ના જાઓ એ ધર્મની વાત કરે છે? એકાદશીના દિવસે તમે સાબુદાણાની ખીચડી બનાવીને ના ખાઓ એની વાત કરે છે? એ ધર્મની વાત કરે છે? કે શ્રાવણ મહિનો ચાલુ થવાનો છે તો શ્રાવણ મહિનામાં પુરુષ લોકો દાઢી વધારતા હોય તો એ તમે ના કરો તો ભગવાન અવતાર લઈને આવવાના ચક્ર લઈને કે તારું માથું કાપી દઈશ, કેમ તે દાઢી નથી વધારી, એવું કહેશે? એટલે એવી વાત કરે છે ભગવાન? એની વાત કરે છે? ના, એની વાત નથી કરતા. ધર્મ ઇઝ વેરી સટલ. હવે આપણે સમજીએ તો પેલા ધર્મ કેટલા પ્રકારના છે એ સમજી લો તો તમને ખબર પડી જશે. તો ધર્મના પ્રકાર 4 થી 5 પ્રકારો શાસ્ત્રોમાં આપણને ધર્મના પ્રકાર સમજવામાં આવે છે. તો કયો કયો છે? તો પહેલો જે પ્રકાર છે ધર્મનો, એ જેને આપણે કહીએ છીએ પહેલો જે પ્રકાર છે એ કયો ધર્મ છે? તો આપણે જેને વર્ણાશ્રમ ધર્મ કહીએ છીએ. વર્ણાશ્રમ ધર્મ એટલે બ્રહ્મચારી જે આશ્રમ છે, બ્રહ્મચારીઓના ડિફરન્ટ રૂલ્સ રેગ્યુલેશન છે, ધર્મ છે. કર્તવ્ય, ધર્મ એટલે કર્તવ્ય. કોઈ માતાજીએ કીધું ધર્મ એટલે કર્તવ્ય, રાઈટ? તો વર્ણાશ્રમ જે લોકોમાં રહે, વર્ણાશ્રમમાં છે, એમના કર્તવ્યો અલગ છે. ગ્રસ્ત આશ્રમમાં જે આપણે બધા મોટા ભાગના બધા ગ્રસ્તમાં છે એના ધર્મ જુદા છે, રાઈટ? પછી બ્રહ્મચારી, ગ્રહસ્થ, પછી વાણપ્રસ્થના જુદા છે અને સંન્યાસના જુદા છે. હવે તમે આ તો આપણને ખબર છે, એટલે આમાં હું ડિટેલમાં જતો નથી કે ભાઈ બ્રહ્મચારી કોને કહેવાય. તો જે સ્ટુડન્ટ લાઈફ આપણે નોર્મલી જીવતા હોય છે, જે 21-25 વર્ષની ઉંમર જ્યાં સુધી હોય, તો ત્યાં આપણે બ્રહ્મચારી જીવન જીવતા હોય છે. તો એ બ્રહ્મચારી લાઈફ છે. પછી ત્યાંથી લગ્ન જ્યારે થાય ત્યાંથી માંડીને છેક 50-55 વર્ષ ના થાય ત્યાં સુધી આપણે ગ્રહસ્થના ધર્મનું પાલન કરતા હોય છે. તો ગ્રહસ્થમાં શું શું ધર્મ છે તમને બધાને ખબર છે, તમે ગ્રહસ્થ છો, રાઈટ? પછી વાણપ્રસ્થ. વાણપ્રસ્થનો મતલબ શું છે? કે હવે ધીમે ધીમે તમે તમારી જાતને રેડી કરો છો કે ભાઈ હવે ધોળા વાળ આવવાના ચાલુ થઈ ગયા છે, 1-2 દાંત હલવા માંડ્યા છે, આંખોની દ્રષ્ટિ હવે થોડી ઓછી થતી જાય છે, એટલે ખબર પડે, ભગવાન સંકેત આપે છે, ભાઈ હવે તૈયાર થઈ જા, જો તું મારી ભક્તિ નહીં કરે ને તો યમરાજના દૂતો આવીને લઈ જશે, તૈયારી કરે. એટલે શું? વાણપ્રસ્થ. આસક્તિ હવે ધીમે ધીમે પરિવારમાંથી છોડવાની છે. આપણે તો ક્યાં સુધી આસક્તિ નહીં છોડતા? જયારે પેલી દાદીમાં હજુ પડી હોય ને ખાટલામાં, દાદીમાં હજુ ખાટલામાં પડી હોય, બિચારી હલી ના શકતી હોય, તે તો ત્યાંથી બૂમ પાડે પેલી એની વહુને, એ તારો છોકરો જો અહીંયા મારો જ્યુસ પી જાય છે, મારા માટે મૂકીએ પી જાય છે. તો આટલી આસક્તિ છે, જ્યુસમાં આસક્તિ છે દાદીને. દાદીને ખબર ને છેલ્લા દિવસો ચાલી રહ્યા બેન, તારે તું ઓક્સિજન ઉપર છે, હવે ગમે ત્યારે તેડું આવશે. તો એની આસક્તિ એ જ્યુસમાં છે. તો ભગવાન શું આપણને શાસ્ત્રો શું સમજાવે છે કે 50-55 થાય એટલે ધીમે ધીમે પરિવારમાંથી આસક્તિ ઓછી કરો. હવે એવું તો નથી કે 50-55 પછી જ મૃત્યુ આવશે, મૃત્યુ તો ગમે ત્યારે આવે, પણ આપણે જે શાસ્ત્રોમાં જે રીતે આપણને સમજાવે છે પ્રમાણે સમજીએ. નોર્મલી આપણે નોર્મલ જે લાઈફ જીવે એની વાત કરીએ છીએ. પછી જ્યારે તમે એક લેવલ ઉપર આવો, 60-65 આવો ને, પછી તમારે સંન્યાસ લાઈફ જીવવી જોઈએ. સંન્યાસનો મતલબ શું? 2 પ્રકારના સંન્યાસ હોય છે. એક જે ભગવા કપડા જે પહેરીને લોકો સંન્યાસ લેતા હોય છે એ, ને એક ગ્રહસ્થ આશ્રમના સંન્યાસ. મહાભારતમાંની સ્ટોરી આવે છે, જ્યારે વ્યાસ મુનિ જ્યારે આવે છે ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે, તો ધૃતરાષ્ટ્ર શું કરે છે? ધૃતરાષ્ટ્ર પોતાના પુત્ર દુર્યોધનને રાજા બનાવવા માટે કોઈ પણ કોસ્ટે એને રાજા બનાવવો હોય છે.
તો પાંડવો જેને અન્યાય કરે છે, પાંડવને શું કરે છે? પાંડવને જે ખાંડવ પ્રસ્થ જે જંગલ હોય છે એ આપી દે છે કે લો તમને તમારા બે ભાગ પાડી દીધા. જેમ આપણે ઘરમાં આજકાલ તો ભાગલાઓ પડતા હોય છે ને, બે ભાઈઓ હોય ને પછી ભાગલા પડે, પપ્પાનું આ એપાર્ટમેન્ટ મારું ને આ ઘર મારું, હું મોટો છું એટલે મારું ઘર આવ્યું, તારું અપાર્ટ તું નાનો છે તો તારું અપાર્ટમેન્ટ આવું ભાગલા પડે ને. તો ભાગલા પાડે છે, તો બિચારા પાંડવ તો સતોગુણી હોય છે, તો એમને તો જે આપ્યું મોટા પપ્પાએ, રાઈટ, ધૃતરાષ્ટ્રે જે આપ્યું એ તો લઈ લીધું પ્રેમથી. પણ વ્યાસ મુનિ એ વખતે હી પેઝ ધ વિઝિટ ટુ ધૃતરાષ્ટ્ર અને ધૃતરાષ્ટ્રને સમજાવે છે. શું સમજાવે છે? ધૃતરાષ્ટ્રને કહે છે કે તું ગ્રહસ્થ આશ્રમનો સંન્યાસી બન. તો ધૃતરાષ્ટ્ર કે આ તો શબ્દ પહેલી વાર મેં સાંભળ્યો. ધૃતરાષ્ટ્ર પણ હોશિયાર હતો, કારણ કે ભીષ્મ પિતામહનો સ્ટુડન્ટ હતો ને ધૃતરાષ્ટ્ર. તો કે આ મારા સિલેબસમાં તો નથી આ કોર્સ આવ્યો, આ ક્યાંક બીજું કશું લાવે છો તમે. હા, તો વ્યાસ મુનિ સમજાવે છે ગ્રહસ્થ આશ્રમનો સંન્યાસીનો શું મતલબ છે. એનો મતલબ એવો થાય કે જે વસ્તુ તારું નથી એનું તને ભાન હોવું જોઈએ, અને એ વસ્તુ જેનું છે એને તારે આપી દેવું જોઈએ. એને ગ્રહસ્થ આશ્રમનો સંન્યાસી કહેવાય. તો આપણે એ આપણા લાઈફમાં પણ અપ્લાય કરી શકીએ છીએ. પલ આપણા લાઈફની અંદર પલ વસ્તુ આપણે તમારા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે જોઈએ તો જેમ હમણાં એક્ઝામ્પલ તમને પહેલા આપ્યું કે સાસુ બિચારી મરવાની થઈ હોય, રાઈટ, એટલે સાસુના જૂના પેલા તમારા બહેનોને તો જ્વેલરી બહુ ગમતી હોય, રાઈટ, એની તો નજર સાસુ પર ના હોય, એની જે પહેરેલી પેલી બંગડીઓ હોય ને સોનાની એના ઉપર નજર હોય, આ ક્યારે જન ક્યારે કાઢું, રાઈટ. હવે બે ભાઈઓ હોય, એક મોટી વહુ ને નાની વહુ, એટલે મોટી વહુ હોય ને, આ મોટી વહુ મગજમાં ગરજ કરી ગયું હોય ને, જેવી સાસુ ટપકે ને એવી તરત જ આ બંગડીઓ હું કાઢી લઈશ, બીજું કોઈ જોવે પહેલા. ને પેલી નાની વહુ હોય ને એ સાસુની વીટી હોય ને એના પર નજર હોય, સોનાની વીટીમાં જે પેલો દાગીનો છે ને એ ઇમ્પોર્ટન્ટ, એટલે એ હું કાઢ લે. વિચારજો આ ભાગલા પાડે છે, હજુ મરી નથી સાસુ, જીવતી છે. બિચારા સાસુ તો ખબર નહીં કે મારી પાછળ આ બધા શું કરીને બેઠા છે, વિચારો. હા, તો જ્યારે સાસુ ટપકી જાય, જ્યારે ટપકી જાય એટલે પેલી મોટી વહુ હોય એ ઘરેણા કાઢી દે, કારણ કે બોડી બહાર લઈ જાય, રાઈટ, ઘરની બહાર. પણ ઘરેણા ને બધું જે બધું દોરો ને બધું પહેર્યું હોય એ તો સળગાવતા નથી આપણે, એની કિંમત આપણને ખબર છે, એ તો બધું ઉતારી લઈએ છીએ આપણે. પછી જેમ પેલા ચોરો હોય ને, ચોરી કરતી વખતે તો ચોરી કરે, પણ પછી ચોરો ભેગા થાય ને શું કે હવે ઈમાનદારીથી ભાગલા પાડવાના, એવું કે ઈમાનદારીથી ભાગલા પાડવાના. લો, તો ચોરી કરીએ ઈમાનદારી નથી, એટલે ચોરી કર્યા પછી કે ઈમાનદારીથી ભાગલા પાડવાના. તો વ્યાસ મુનિ સમજાવે છે કે જે વસ્તુ તારું નથી એના પર તું અધિકાર જે જમાવે છે એ પાપ છે, એ અધર્મ છે. એટલે જે વસ્તુ તારું નથી એનું તને જ્ઞાન પહેલા તો હોવું જોઈએ. આપણે તો જ્ઞાન જ નહીં, આપણે તો એવું લાગે આ બધું આપણું જ છે ને, જેના પર મારો હાથ પડ્યો એ બધું મારું, રાઈટ. હવે તમે બધા તમારી રીતે બધા એક્ઝામ્પલ સમજી લેજો, મારે બહુ ડિટેલમાં આમાં નથી સમજાવું. તો ગ્રહસ્થ આશ્રમના સંન્યાસી બનવું પડે. તો આ એક પહેલા પ્રકારનો ધર્મ છે, જે વર્ણાશ્રમ પ્રમાણે આપણે ધર્મ સમજીએ છીએ, રાઈટ. આમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે બિફોર વી મૂવ ફોરવર્ડ? ગ્રહસ્થ આશ્રમના સંન્યાસી સમજમાં આવ્યો? યસ, નો? તો પ્રભુ આ તો તમે આશ્રમની વાત કરી, તમે વર્ણ પણ. હા, હું એક પછી સમજાવું. પણ જે આ પહેલો જે ધર્મનો જે પ્રકાર જે પહેલો છે એની મેં વાત કરી. એમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? તમે આપણે બધા ગ્રહસ્થી છીએ તો ગ્રહસ્થમાં શું ધર્મ હોવો જોઈએ એ સમજી ગયા તમે બધા? યસ, નો? કોઈ જવાબ જ નથી આપતો. યસ યસ યસ. હા, તો તમારે આપણે કેવું બનવું જોઈએ? ગ્રહસ્થ આશ્રમના સંન્યાસી. હા, ગ્રહસ્થ આશ્રમના સંન્યાસી બનવા જોઈએ. વેરી ગુડ, યસ. હવે બીજો ધર્મ શું છે? સામાન્ય ધર્મ છે, જેને સાધારણ ધર્મ કીધો છે. એ કયો ધર્મ છે? સામાન્ય ધર્મ એટલે શું? તમે કહેતા પ્રભુ આ તમે ક્યાંથી લાવ્યા છો? આ બધું હું શાસ્ત્રમાંથી લાવ્યો છું, અમુક કોઈ મારા ઘરનું ચોપડા નથી મેં બનાવ્યા.
આ બધું મનુસ્મૃતિની અંદર છે. મનુસ્મૃતિની અંદર મનુ મહારાજે બહુ ડિટેલમાં વર્ણન કર્યું છે અને ઘણા બધા પુરાણોની અંદર પણ આની ચર્ચા કરવામાં આવી છે. તો મનુસ્મૃતિની અંદર મનુ મહારાજે ધર્મના 10 લક્ષણો કીધા છે. કયા 10 લક્ષણો છે? તો મનુ મહારાજ કે છે ધૃતિઃ ક્ષમા દમોસ્તયમ શોચમ ઇન્દ્રિય નિગ્રહ દ્વિવિધા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આને સામાન્ય ધર્મ કહેવાય. જેવું કે ધૃતિનું મતલબ છે ધૈર્ય. આ સામાન્ય ધર્મ છે. એનો મતલબ શું? ધૈર્ય એટલે કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે તો પહેલા આપણે ઇમ્પેશન્ટ થઈ જઈએ છીએ. હાય ભગવાન, આટલી બધી માડાતારી કરું છું, રોજ 8:30 ક્લાસ ભગવદ્ ગીતાનો અટેન્ડ કરું છું, મારા ઉપર જ આ ટ્રબલ, ત્યાં દુઃખ મને જ આપ્યું, કેમ? શું બગાડ્યું છે મેં તારું? થાય ને આપણને. તો ધૃતિનો મતલબ છે સંયમ. તો જેમ કે એક્ઝામ્પલ છે, મહાભારતની અંદર પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પ્રાપ્ત થયો. અત્યંત કષ્ટ પડ્યા, આપણને બધું ખબર છે. યુધિષ્ઠિર, દ્રૌપદી ને બધા કેટલા કઠિન પરિસ્થિતિમાંથી નીકળ્યા, પણ તો પણ ધૃતિ પોતાનું ધૈર્ય ગુમાવ્યું નથી. યુધિષ્ઠિર મહારાજે પોતાનું ધૈર્ય નથી ગુમાવ્યું. તો અહીંયા શું બતાવે છે? ગમે તેવી પરિસ્થિતિ હોય પણ જે વ્યક્તિ ધૈર્ય નથી ગુમાવતો તો એ સમજવું કે તમે ધર્મમાં સ્થાપિત છો. આ સામાન્ય ધર્મ કીધો છે મનુ મહારાજે, ધૃતિ. પછી બીજું શું છે? ક્ષમા. ક્ષમાનો મતલબ તમે બધા સમજો છો. આ સામાન્ય ધર્મ છે. ક્ષમા કરવો એ આપણો શું કહેવાય, જેમ ભગવાન, જો આપણે બધા કેટલા બધી પાપો કરીએ છીએ તો ભગવાન કેટલા દયાળુ છે, ક્ષમા કરી દે છે ને આપણે. કરે છે કે નથી કરતા? કેટલા બધા પાપો કરીએ છીએ. સવારથી માંડીને રાત સુધી તમે ગણવા બેસો ને, ભગવાન જો એક દિવસ પ્રકટ થઈને તમને લિસ્ટ બતાવે ને કે જો તે રોજના તો હું નથી પણ આજના દિવસના આટલા પાપ કર્યા છે, તો આપણે હલી જઈએ. અને એમાં પછી એવું કે જો આ પાપ કર્યું ને એનું આ નર્ક મળશે આટલા કલ્પ સુધી, આ પાપ કર્યું એનું આ નર્ક મળશે આટલા કલ્પ સુધી. તો એક દિવસના પાપો જેટલા બધા કલ્પોના નરકમાં રહેવું પડે આપણે. તો ભગવાન કેટલા ક્ષમાશીલ છે, આપણે બધું માફ કરી દે છે ને આપણા. પણ આપણે કોઈ આપણને કશું કહી જાય, લગ્ન થાય ત્યારે લગ્ન વખતે આપણી નોર્મલી વહુ આવે ને, તો આજકાલ તો બિચારી સાસુનું ચાલતું નથી, પણ નણંદ થોડી દોડડાઈ હોય. નણંદ થોડી દોડડાઈ હોય છે ને, તમે બધાની નણંદો હશે, ખબર જ હશે તમને. નણંદને કશું બોલી હોય, કશું કીધું હોય કે કશું વર્તન કર્યું હોય તો આ વહુ છે ને પોતાના મનમાં ભરી રાખે. ક્યાં સુધી? જ્યાં સુધી મોકો ના મળે ત્યાં સુધી. અને પછી મોકો મળે ને એટલે ચોખ્ખો વગાડે. પછી બરોબર ના નણંદ પછી લેવા કે ભાભી તમારી આ સાડી બહુ સુંદર છે, મને એક વાર પહેરવા આપો ને. એટલે ભાભી કે હા હવે લાગમાં છે તું, હા તારે હવે સાડી પહેરવી છે એમ. મારા લગ્ન થયા હતા એ વખતે શું બોલી હતી તું? પછી એ 25 વર્ષનું પેલા સંભળાવે. અત્યારે થાય આવું? આ તમે બધા કરતા જશો આ બધું, કરો છો ને. તો ભગવાન શું કે છે? ક્ષમા એ ધર્મ છે. જો ક્ષમા નથી કરતા તો આપણે અધર્મનું પાલન કરી રહ્યા છે. આ આપણી ઇનહેરન્ટ ક્વોલિટી છે. ક્ષમા કરવો એ ઇનહેરન્ટ ક્વોલિટી છે. જો મહાભારતની અંદર પણ બહુ સુંદર પ્રસંગ આવે છે. અશ્વત્થામાએ રાત્રે જયારે પાંડવોને બધા ઊંઘતા હતા ત્યારે પાંડવોના પુત્રોને ઊંઘમાં મારી નાખ્યા. તો કેટલું ઘોર પાપ કહેવાય. તો જયારે સવાર પડી અને ખબર પડી કે ભાઈ પાંડવોના 5 પુત્રો મરી ગયા છે, રાઈટ, દ્રૌપદીને ખબર પડી તો દ્રૌપદીએ જોયું, બાણ જોયું. તો દ્રૌપદી કહે કોનું બાણ છે? તો અર્જુને પકડ્યું બાણને, કે છે આ તો ગુરુપુત્ર અશ્વત્થામાનું છે. તો ગુરુપુત્ર અશ્વત્થામાને અર્જુન પકડીને લઈને આવે છે. અર્જુન ભીમ બધા લઈને પકડીને આવે છે. ત્યારે દ્રૌપદી જુઓ, પોતાના 5 પુત્રોનું અવસાન થયું છે, પોતાના ભાઈ ધૃષ્ટદ્યુમ્ને પણ મારી નાખ્યો છે, તો પણ શું કે મુચ્યતે, એને છોડી દો. આવું થાય? તમે દ્રૌપદીની જગ્યા હોય તો? એટલે 5 પુત્રોને બાજુ મૂકો, તમારા ઘરમાંથી એક વસ્તુ કોઈ ઉપાડીને લઈ ગયું હોય ને તો એને છોડો નહીં. તમે છોડીએ આપણે આવા દે લાગમાં. તો પછી દ્રૌપદી તો પોતાના 5 પુત્રોને, ભાઈને જે મારી નાખ્યો તો અશ્વત્થામા, એને પણ મુચ્યતે કરીને માફ કરી દે છે. ગુરુપુત્ર છે. આ સ્વયં તમારા જે ગુરુ જે છે,
દ્રોણાચાર્ય એનું પ્રતિનિધિત્વ કરે છે તો એને મારવો યોગ્ય નથી. અને બીજી વસ્તુ કે તમે મારી પણ નાખો, જો કે અશ્વત્થામા અમર હતા, પણ અશ્વત્થામાને માની લો કે મારી પણ નાખો તો જેમ હું એક પુત્રનો વિયોગ જે સહન કરું છું એમ એની મમ્મી પણ જે છે કૃપી એ પણ તો સહન કરશે, એટલે છોડી દો એને. તો જો દ્રૌપદીનું કેરેક્ટર મહાભારતમાં એટલું સુંદર કેરેક્ટર છે, પણ આપણે આ જે મહાભારતની બધી સિરિયલો જે તમે બધા દેખો છો ને એમાં દ્રૌપદીને એવી બતાવી છે ને બિચારીને કે જ્યાં સુધી હું દુર્યોધન દુશાસનના છાતીનું લહુ જ્યાં સુધી મારા વાળ ઉપર નહીં સ્મિયર કરું ત્યાં સુધી વાળ ખુલ્લા રાખીશ. હું દુર્યોધનને ઓલ ધ ટાઈમ એ પાંડવોને ભડકાવતી હોય છે યુદ્ધ માટે. આ બધું તમે જોયું હશે. દ્રૌપદીનું કેરેક્ટર એવું નથી. જો દ્રૌપદી એવી હોય, ફોર અ સેકન્ડ સમજી લો, દ્રૌપદી જો એવી હોય તો દ્રૌપદીનું એક નામ છે કૃષ્ણા. કૃષ્ણાની સખી છે, ભગવાન કૃષ્ણની અત્યંત પ્રિય સખી છે. ભગવાનની સખી બની શકે દ્રૌપદી કદી? ભગવાન એવી સ્ત્રીને કે એવા વ્યક્તિને પોતાનો મિત્ર કહી શકે જેનામાં આવી બધી ભાવનાઓ હોય? તો દ્રૌપદીમાં ક્ષમાશીલ છે એટલે ભગવાનની પ્રિય છે. તો તમારે ભગવાનનું પ્રિય બનવું છે? તો ક્ષમા કરતા જાઓ. ક્ષમા જે થાય છે, આપણે ત્રીજા ચેપ્ટરના 37મા શ્લોકમાં જોયું છે, પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે સર્વાણી સર્વસ. જે પણ થાય છે પ્રકૃતિના 3 ગુણ કરાવે છે. આપણે લોકો આ મારી સાસુ જ અવળી છે, આ મારી દેરાણી જ અવળી છે, આ જ આવું કરે છે, આ જ પેલી આવું કરે છે. એ નથી કરતી. એ પ્રકૃતિના ગુણ એના દ્વારા કરાઈ રહ્યા છે, કારણ કે તમે એવા કર્મ કરીને આવ્યા છો ગયા જન્મોમાં. તો ક્ષમા કરતા જાઓ. જેટલું તમે ધૈર્ય રાખશો, જેટલું તમે ક્ષમા કરશો, ભગવાનના એટલા પ્રિય બનતા જશો. જો પાંડવો એમને પ્રિય નથી ભગવાનના. આ બધા જ જે ઉદાહરણ આપું છું મહાભારતમાંથી તમને આપું છું. એટલા માટે પાંડવોને જ્યારે જ્યારે તકલીફ પડી છે ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં એમની સાથે ઉભા છે. જ્યારે તકલીફ કેમ પડી? કેમ? કારણ કે આ ધર્મ એટલા માટે ભગવાન કૃષ્ણ જ્યારે શાંતિ પ્રસ્તાવ માટે જાય છે, મહાભારતમાં આખો પ્રસંગ છે, આપણે ડિટેલમાં નહીં જોઈએ, પણ શાંતિ પ્રસ્તાવના માટે જાય છે તો પહેલા જ જાય તો પહેલા કોને મળે છે? કુંતી માતાને મળે છે. એની ફઈ છે ને, બુઆ. તો કુંતી માતા તો કે છે મારો કૃષ્ણ, એ તો જાણે છે કોણ છે. તો કુંતી માતા કે છે કૃષ્ણ આ તું ગમે તેમ કરીને યુદ્ધ બંધ કરાય. હા, ગમે તેમ. કૃષ્ણ ભગવાન શું કે છે કે બુઆ હું ચાહું તો પણ નહીં કરી શકું. કે કેમ? તમે તો ભગવાન છો, તમે ઈચ્છો તો બધું કરાઈ શકો છો. તો ભગવાન કે છે હા હું ભગવાન છું, હું ઈચ્છું તો બધું કરાઈ શકું, પણ હું ખુદ ઈચ્છું છું આ યુદ્ધ થાય. કેમ? કારણ કે આ તમારા જે પુત્રો, તમારા જે તમારી જે ગાંધારી એના પુત્રો જે છે એ બધા અધર્મી છે. તો કુંતી, કારણ કે કુંતી તો ક્ષમાશીલ છે ને, કુંતી કે પણ બિચારી ગાંધારીએ શું કર્યું છે? એના 100 પુત્રોને કેમ મારી નાખવા છે? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે બુઆ એવું ના સમજો કે હું તમારા ભાઈનો છોકરો છું એટલા માટે હું પાંડવોના પક્ષમાં છું. ના, પાંડવો ધર્મના પક્ષમાં છે. તો ધર્મ એટલે શું? આ જે આપ કીધું ધૃતિ છે, ક્ષમા છે, આ ધર્મના 10 લક્ષણ બતાવ્યા છે. એ 10 લક્ષણો પાંડવોમાં વિદ્યમાન છે, એટલા માટે હું પાંડવોના પક્ષમાં છું. પહેલું આપણે જોયું ધૃતિ, બીજું જોયું ધૃતિ એટલે ધૈર્ય, બીજું જોયું ક્ષમા, ત્રીજું છે દમ. દમ એટલે શું? દમ એટલે પોતાના મનને કે પોતાના અંતકરણ જે છે એના પર નિયંત્રણ રાખવું, એટલે કે ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવો. આપણે તો હવે એકાદશી આવે એટલે સાબુદાણાની ખીચડી ને મોરૈયો ને રાજગરાનો શીરો ને શું નથી ખાતા. ભગવાન નારાયણ બચાવે. બિચારા ભગવાને વિચારતા હશે મેં જયારે એકાદશીની ઉત્પત્તિ કરીને ત્યારે આવા કોઈ ક્લોઝ રાખ્યા નતા મેં. 15 દિવસમાં એક દિવસ એકાદશી આવે છે, એમાં પણ આપણે પેટમાં નાખ્યા વગર રહેતા નથી. તો તમારે ભગવાનના પ્રિય બનવું હોય, હા, એટલે જેને ડાયાબિટીસ છે એને હું સમજુ છું. એટલે ડાયાબિટીસ વાળાને એક્સેપ્શન છે, કારણ કે એ બિચારાને તો દવાઓ લેવી પડતી હોય એટલે શું થાય. પણ જેને ડાયાબિટીસ નથી, અત્યારે શરીર સારું છે, ભગવાનને ખબર નથી કે ફ્યુચરમાં ડાયાબિટીસ થશે કે નહીં, તો અત્યારે જેટલી પણ એકાદશી એટલીસ્ટ ચલો નિર્જળા ના કરી શકો તો જલ સાથે કરો,
પણ ખોરાક તો નહીં નહીં ને નહીં જ. કોઈ પણ અન્નનો દાણો એ 24 કલાકમાં પેટમાં ના જો. કેમ ના જોવું જોઈએ તમને ખબર છે એનું પાછળનું કારણ? સાયન્ટિફિક રીઝન તો છે જ, આધ્યાત્મિક રીઝન તમને સમજાવું. શાસ્ત્રોની અંદર કહે છે કે અન્ન જે છે એ પ્રમાદનું કારણ બને છે. તમે કદી જોયું છે જ્યારે પણ તમે પેટમાં નાખો છો ને કશું, પછી થોડો ટાઈમ પછી આમ એવું થાય કે ને અડધો કલાક થોડો લાંબો થઈ જવું કે લાંબી થઈ જવું થાય છે? ફીલ થાય તમને બધાને કે નથી થતું? થાય છે. થાય છે. તો શાસ્ત્રોમાં સમજાવ્યું છે કે અન્ન જે છે ને એ પ્રમાદનું કારણ, એટલે અન્નને પાપનું કારણ સમજાવ્યું છે. જો તમે જયારે ભૂખ લાગી હોય ને આપણને, તમે જોજો કદી તમને કોઈ ટાઈમે તમને એવો અનુભવ થયો, ભૂખ લાગી હશે ને તો ઊંઘ નહીં આવે તમને. કદી ભૂખ્યા પેટે ઊંઘ કોઈને આવતી હોય તો ખબર નથી. નોર્મલી પ્રકૃતિ એવી હોય કે ભૂખ્યા પેટે ઊંઘ ના આવે. તો ભૂખ્યા પેટે ભગવાનનું ભજન વધુ થાય, કારણ કે ઊંઘ આવતી નથી. પણ જેવું જ અન્નનો થોડું અંદર નાખ્યું ગમે તે, પછી ફ્રૂટ નાખો કે જે તે નાખો, એટલે પછી નોર્મલી પ્રમાદ આવે, આળસ આવે. અને આળસ આવે એટલે ભગવાનની ભક્તિ તો પછી માળા કરતી વખતે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 થાય ને આ બધું. કેમ થાય છે? કારણ કે અન્ન નાખ્યું છે. એટલે એટલા માટે પહેલાના જમાનામાં આપણે જે ગયડા લોકો હતા, રાઈટ, આપણા જે પૂર્વજો હતા, એ શું કહેતા હતા? અત્યારે તો બધું કેટલું બધું જો કલયુગ કેટલું બધું આપણે અધર્મ કરીએ છીએ. એવું કહેવાય છે કે ભગવાનનું નામ લીધા સિવાય, એટલે ભગવાનની માળા કર્યા સિવાય, પૂજા કર્યા સિવાય પેટમાં કશું નાખવું ના જોઈએ. પણ આજે તો પહેલા તો ઉઠીને માતાઓને, મને ક્ષમા કરજો હું તમારું એક્ઝામ્પલ લઉં છું, પણ બિચારી માતાઓને પણ એમનો પ્રોબ્લેમ હશે, નાયા ધોયા વગર સીધી કિચનમાં. પછી કે પ્રભુજી અમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી. તો ક્યાંથી ટકે બેન? નાયા ધોયા વગર તું કિચનમાં જતી રહે છે. કિચનની અંદર લક્ષ્મી વાસ કરે છે. તું નાયા ધોયા વગર, આપણે નાયા ધોયા વગર લક્ષ્મીને તમે ટચ કરો તો શું થાય? લક્ષ્મી પ્રસન્ન થાય? હા થાય? ના થાય. ના થાય. હા, તો આપણે તો નાયા ધોયા વગર, કારણ કે નાસ્તો સવારે બનાવવાનો હોય, છોકરાઓ સ્કૂલમાં જતા હોય, પતિ જોબ કે બિઝનેસમાં જતા હોય, એટલે પેલી બિચારી ક્યાં વહેલી ઉઠવાની? એટલે નાયા ધોયા વગર બ્રશે પણ ભગવાને કર્યો તો કર્યો, ભગવાન નારાયણ બચાવે, સીધી કિચનમાં. આ ધર્મ છે. એટલા માટે આપણા જે ગયડા લોકો હતા ને, સવારે 4-4, 5-5 વાગે ઉઠી જતા હતા વહેલા. તમને જેની ઉંમર છે અત્યારે, એમની સાસુને યાદ કરો, એ વખતે પાવરફુલ સાસુ હતી. આજના જેવી નથી. આજ તો બિચારી મીંદડી બની ગઈ છે સાસુ તો બધી, કારણ કે આજકાલ તો વહુઓનું રાજ ચાલે છે, પણ એ વખતે સાસુઓનું રાજ ચાલતું હતું. તો સાસુ કેવી પાવરફુલ હતી, 4 વાગે ને બૂમો પાડે, એ ઉભી થા, તો પડી રહી છે તું. આવું તો અમે સાંભળેલું છે. તમે જેને ઇન્દિરાબેન તમને યાદ હશે, તમારી સાસુ આવી હતી. એટલે કહેતા નહોતા, પણ એમનો પાવર, પર્સનાલિટી એવી હતી ને, એ સવારે 4 વાગે ઉઠે એટલે અમારે બધા જાગી જઈએ, એમનો અવાજ થાય એટલે ઉઠી જવાનું. બાથરૂમ ની બહાર લાઈન પડે, નીકળે એટલે એક જાય, પછી બીજું જાય, ત્રીજું જાય, અને પછી કિચનમાં જવાનું. ઇવન કપડા પણ નહીં અડકવાના, ફક્ત ટોવેલ એકલો લઈને જ બાથરૂમમાં જવાનું. હા, તો જો આ ધર્મ તો, આ બધા આ સૂક્ષ્મ ધર્મ છે, પણ આપણે એને સમજી જ નથી શકતા, રાઈટ? હા, પછી ત્રીજું શું છે? તો આપણે 3 વાત કરી. શું વાત કરી? ધૃતિ એટલે ધૈર્ય, ક્ષમા, દમ, અને ચોથું છે ચોરી ન કરવી, અસ્તેય. ચોરી ના કરવાનો મતલબ વસ્તુની લાલસા પણ ના રાખવી. હવે ચોરી ના કરવી એ આપણને ખબર છે, પણ આપણે 2 મિનિટ, શું થયું સ્ક્રીનને? શેર, કોઈને શેર કરવાનો ટ્રાય કર્યો છે? મલ્ટિપલ પ્રેઝન્ટર શેર. સરસ્વતી માતાજી, તમે કશું શેર કરવા માંગો છો? અચ્છા, સરસ્વતી માતાજી કશું શેર કરવા માંગતા, એમનો અનુભવ કદાચ. ઓકે, તો ચોરી ના કરવી. હા, કોઈ વાંધો નહીં માતાજી, કોઈ વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, ઇટ્સ ઓકે. હા, તો હું શું વાત, ચોરી ના કરવી, આ તો આપણને ખબર જ છે. ચોરી ના કરવી એ ધર્મ છે, રાઈટ? આમાં તો તમને બહુ સમજાવવાની જરૂર નથી. પણ આજકાલ શું છે, આજકાલ તમે જેટલા પણ વેપારીઓને મળો ને, તો એ શું કે, પ્રભુ તમારે બોલવું ઈઝી છે, પણ કલયુગમાં પૈસા કમાવા તો ભેળસેળ તો કરવી જ પડે. એટલે શું કરે?
પૈસા કમાવા માટે ભેળસેળ ચાલુ કરે. ઘી હોય એમાં લખ્યું હોય શુદ્ધ દેશી ઘી, પણ એમાં અડધું તો ડાલડા ઘી મિલાયું હોય, કે અડધું કેમિકલ, અત્યારે તો બધું કેમિકલ વાળું થઈ ગયું છે, રાઈટ? ને પછી કે છે કે પ્રભુજી આટલું કરે, હા, ધર્મ ફેલાવ, પછી શું કે પ્રભુજી અમારો છોકરો સાંભળતો નથી, દારૂના રવાડે ચડ્યો છે. તો ભાઈ તું જે પૈસા લઈને આવે છે અધર્મ કરીને, એ પૈસા તો એમ જ જવાના છે ને, કારણ કે લક્ષ્મી નથી આવતી તારા ઘરે, કુલક્ષ્મી આવે છે. કુલક્ષ્મી આવે ઘરમાં તો એ કુ માર્ગે જાય, કાં તો રોગ લઈને આવે, કાં તો છોકરાઓ ના સાંભળે, કાં તો બૈરી ગાંઠિયામાં ના આવે, પૈસા હાથમાં ના આવે ને રોજ ખર્ચા કરે. પછી ક્યાં મારી ઘરવાળીને કબાટ ખોલો ને, 500 સાડી પડી છે, તો દર મહિને 5 સાડી રોજ લઈને આવે, દર મહિને લઈને આવે. પણ ભાઈ તું શું કરે, પેલા જો તો ખરી, તારો સ્ત્રોત જો, તારો સ્ત્રોત કેવો છે? ચોરી વાળો છે, ભેળસેળ વાળો છે, અનીતિનો છે. તો અનીતિના પૈસા અનીતિમાં જશે, આ કુદરતનો નિયમ છે. પણ આવું સમજાઈએ તો સાંભળતા નથી. તો કે પ્રભુજી તમારે બોલવું ઈઝી છે, અમારે તો ઘર ફેમિલી ચલાવવાનું છે, ચલાવો ત્યારે, પછી આપણે શું કરીએ? આ ધર્મ જો, ધર્મ કોઈનો પક્ષ નથી લેતો. એવું નથી કે ધર્મ જે છે તો એવું કે હા ભાઈ તમે હરે કૃષ્ણના મંત્ર કરો છો ને તો તું થોડું અનીતિ કરી લે, તને ચલાય. ના, ધર્મ તો બધા માટે સેમ જ છે. જેમ અગ્નિ જે છે, અગ્નિમાં હાથ નાખો તો દજાય ને દજાય. માની લો તમારા ઇન્ડિયાની અંદર આપણે કઈ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ ચાલે છે ઇન્ડિયામાં, અહીંયા એઈપી છે એમ ત્યાં, તો ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ હોય, એનો ચેરમેન હોય, એ કે ભાઈ હું તો ચેરમેન છું, અને પછી સ્વિચ ચાલુ કરીને અંદર આંગળી નાખે તો શોર્ટ લાગે કે ના લાગે? ને લાગે. એવું કે ભાઈ હું તો ચેરમેન છું, મને તો શોર્ટ ના લાગવો જોઈએ. લાગે કે ના લાગે? લાગે. હા, તો ધર્મ કોઈનો પક્ષ લેતો નથી. તો ચોરી ના કરવી કે નીતિથી ચાલવું, ઓછા પૈસા કમાવો, પણ એ પૈસા, માનો તમે મહિને લાખ રૂપિયા ઘરે લાવતા હોય, એક્ઝામ્પલ, તમારો પતિ કે જે પણ ભાઈ હોય લાખ રૂપિયા ઘરે લાવતો હોય, ઇન્કમ લાખની હોય, આઉટ ગોઈંગ 1.5 લાખની હોય, કારણ કે પેલો ભાઈ હોય ને, જે છોકરો હોય એનો, એ જુગારમાં IPL ની મેચો ચાલુ થાય એટલે ત્યાં જુગાર સટ્ટા રમે, ભાઈબંધો ખરાબ બન્યા હોય એટલે બીજા લતમાં ચડી ગયો હોય, દારૂના અને બીજા ત્રીજા લતમાં. તમને ઘરમાંથી તમારી વસ્તુઓ ઓછી થતી હોય, બૈરીને ખબર ને, બિચારી સ્ત્રીને મમ્મીને ખબર ના પડે, પણ એના દાગીના ચોરીને કરતા, આ બધું ક્યાં જાય છે? કારણ કે તમે ખોટા પૈસા ઘરમાં લાવો છો. એટલે ઓછા પૈસા લાવો, કોઈ વાંધો નથી, થોડું ખીચતાનથી ચલાવો, પણ નીતિના પૈસા લાવો. જો નીતિના પૈસા, કારણ કે જો જે પૈસા તમે લાવો છો એનાથી અન્ન ખરીદો છો, એ અન્ન જે લાવો છો એનાથી આપણું મન પ્રાપ્ત થાય, મન બને છે. જેવું અન્ન એવું મન. તો અન્નમાં જ પ્રોબ્લેમ છે, તો મન પર તો પ્રોબ્લેમ બનવાનું છે કે નથી બનવાનું? તો મન, તમારા વિચારો જ ખરાબ થવાના છે, તો ક્યાં જવાના છે? તો આ છે અધર્મ. ચોરી કરવી એટલે અધર્મ છે. પછી 5મું છે શૌચ. શૌચ એટલે પવિત્રતા. હવે શૌચ બંને પ્રકારની છે, આંતરિક અને બાહ્ય. બાહ્ય શૌચ તો આપણે બધાને ખબર જ છે, સાફ સફાઈ કરવી ને બધું, એ તો આપણને બધું. પણ આંતરિક શૌચ નથી આપણી. આંતરિક શૌચ એટલે શું? મનની શુદ્ધિ, વિચારોની શુદ્ધિ. આ નથી આવતું. કેમ? ઈર્ષા, દ્વેષ, છળકપટ થી આ તો મુક્ત જ નથી ને આપણે. આપણે કે પણ પ્રભુ દુર્યોધન જેવો દુર્યોધન છટકપટ કરે તો અમે કરીએ કલયુગમાં, શું મોટી વાત છે? તો દુર્યોધન કર્યું તો દુર્યોધનનો અંત શું થયો? હા, શું થયો એનો અંત? મર્યો ને. કેવી કેવી કૂતરાની લાઈફ જીવ્યો ને રહ્યો, કેવી કૂતરાની લાઈફ મર્યો ને. જ્યારે મર્યો ને, આ તો માતા પિતા જોડે હતા, ના તો કોઈ મિત્ર જોડે હતો, એકલો મર્યો. અને એને તો એવો શ્રાપ હતો કે એ ટાઈમમાં એની લાઈફ છોડશે જ્યારે સુખ અને દુઃખ બંને એક સાથે ને પ્રાપ્ત થશે. તો તમારે દુર્યોધનની લાઈફ જીવી છે ને મરવી છે? જે નથી કરવી તો આનું પાલન કરો. આપણે ઈર્ષા કેમ થાય? માનો ઈર્ષા એક બહુ બહુ સૂક્ષ્મ છે. આ ઈર્ષા આપણે બધું ભગવાન કૃષ્ણના સેવામાં ઉપયોગ કરી શકીએ. જો ગુસ્સો જે છે ને, ક્રોધ, એ ભગવાન કૃષ્ણની સેવામાં ઉપયોગ કરી શકાય. કઈ રીતે?
છોકરો ભણતો ના હોય, છોકરો પેલું ના, તો આપણે ગુસ્સો કરીએ, હે ભણતું, હે તું બરોબર માળા નથી કરતો, હે તું ભગવાનની પાઠ પૂજા નથી કરતો. એને યુઝ કરી શકાય ભગવાનની સેવામાં. પણ દ્વેષ એટલે ઈર્ષા, ઈર્ષા કદી ભગવાનના સેવામાં ઉપયોગ નથી થતો. એટલા માટે આપણને શું કહેવાય છે? વૈષ્ણવ. વૈષ્ણવ એટલે જેનામાં વિષ નથી એ વૈષ્ણવ છે. વિષ એટલે જેનામાં ઈર્ષા નથી એ વૈષ્ણવ. આપણે તો ધાગા પહેર્યા હોય, તુલસી પહેરી હોય, તિલક કર્યું હોય, બધાને કહીએ જો હું તો ભાઈ વૈષ્ણવ છું, પણ અંદર તો બાજુવાળી જો નવું ઘરેણું લાવી કે નવી સાડી લાવી કે આપણી દેરાણી જેઠાણી જો કશું નવું એને, કારણ કે બધું ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે, એટલે મારું ફેમિલી જુદું, તમારું જુદું, એટલે મોટા ભાઈની વહુ કશું જે લઈને આવ્યું હોય ને, તો કેટલો દ્વેષ થાય આપણને, કેટલી ઈર્ષા થાય. એનો જો આટલું બધું, આપણા ગુજરાતીમાં એક કહાવત છે, જેની પત્નીના નથણીનો નંગ મોટો એટલો જ એના પતિનો ધંધો ખોટો, એવું કે છે આપણે. સમજ્યા? એટલે એવું લાગે હા જો આ મોટા ભાઈ કાળા ધોળા કરે છે એટલા માટે જ આ બધું આવે, આ સોનાની વીટી ને આ હીરાનો સેટ ને બધું એટલે જ આવે. અમારા વાળા બિચારા ભોળા છે, કશું કરી શકતા નથી. હમણાં તો હવે સાડી લાવીએ ને તો એ કેટલી આજીજીઓ કરવી પડે. આવું થાય ને તમને, પછી દ્વેષ ઉત્પન્ન થાય. શું છે પણ એ એના ભોગનું એનું ભોગવે છે, તમે તમારું ભોગવો છો. એ જે અંધા ધંધા કર્યા છે એના પતિએ, તો એને ભોગવવાનું જ છે. આપણે એવું લાગે પણ પ્રભુ કલયુગમાં તો જે ઊંધા ધંધા કરે છે એની જ પ્રગતિ થાય છે. આ એટલી મિસકન્સેપ્શન છે ને. કેમ ખબર છે? એ જે પ્રગતિ કરે છે ને, કારણ કે એના પુણ્યનો ઉદય છે. અત્યારે આપણે 4 પ્રકારના વાત કરી હતી. પાપાનું બંધી પુણ્ય, પુણ્યનું બંધી પાપ, પાપનું બંધી પાપ ને પાપનું બંધી પુણ્ય. આપણે 4 વસ્તુ વાત કરી. તો અત્યારે જે એની વૃદ્ધિ થઈ રહી છે, કારણ કે પૂર્વ જન્મમાં એને પુણ્ય કરીને લાવ્યો છે. પણ પુણ્યનું ભાથું જેમ ઓછું હોય, બધાના પુણ્ય ને પાપના ભાથા તો લઈને જ આવ્યો હોય તમને. તો અત્યારે પુણ્યનો ગાળો ચાલે છે, એનું પુણ્યના પીરિયડ ચાલે છે. તો અત્યારે એ માટી ઉપર પણ હાથ મૂકે તો સોનું બની જાય. પણ પુણ્ય જેમ સુખ અને દુઃખ આવે છે ને, સુખ અને તમે દુઃખ માટે ભગવાનને પ્રાર્થના કરો છો? કુંતી માતા જેટલી માતા છે જેને પ્રાર્થના કરી હતી, બાકી કોઈએ દુઃખ માટે કદી ભગવાનને પ્રાર્થના નથી કરતા. તમે ટેમ્પલમાં જાઓ કે તમારા ઘરમાં જે દીટી છે વિગ્રહ, એને રોજ સવારે ઉઠીને કહો છો, હે ભગવાન મને કોથળા ભરીને દુઃખ આપ. કહો છો તમે કદી? હા, કોઈ કહો છો અહીંયા? હા, તો એ દુઃખ આવે છે ને લાઈફમાં? આવે છે. કેમ આવે છે? કારણ કે પાપનો ઉદય થયો છે. પાપ કર્મ જે કર્યા હતા પૂર્વજન્મે એનો ઉદય થયો છે એટલા. તો સિમિલરલી આ જે મોટા ભાઈ જે ઊંધા ધંધા કરતા હોય, તો અત્યારે એ પુણ્ય આવ્યું, પુણ્યના કારણે એને સુખ દેખાય છે, પણ બાંધી રહ્યો છે પાપ. એટલે જયારે એની પડતી આવશે ત્યારે એવું થશે કે એના છોકરાઓ ભાગી જશે, જતા રહેશે, એની છોકરી ભાગી જશે, એની બૈરી પણ એનો ધ્યાન નહીં રાખે, આ બિચારાને કોઈ રોગ થઈ જશે, કોઈ ધ્યાન નહીં આપે. ત્યારે તમે સારી જગ્યાએ, તમારી સ્થિતિ સારી હશે, ત્યારે તમે ભગવાનને કહો, ભગવાન ધન્યવાદ, પૈસા ઓછા આપ્યા પણ બીજી પ્રમાણે તો આ બધું સુખ તો છે અમારે. તો તમારે કેવું સુખ તમારે ગ્રહણ કરવું છે એવા તમારા ઉપર છે. તમારે ખોટા ધંધા કરવા છે અને એનું પાપ ભેગું કરવું છે, કે અત્યારે આ ધર્મમાં રહીને, આ ધર્મ છે એને ધર્મમાં રહીને આપણે ધર્મનું એવું વિચારો કે ધર્મમાં રહેશો ને તો ભગવાન ઓલવેઝ તમારી જોડે છે. ધર્મ રક્ષતિ હિ રક્ષિત. જે ધર્મ અને રક્ષાનો મતલબ છે ધારણ કરે છે, જે ધર્મને ફોલો કરે છે, ધર્મ એની અવશ્ય રક્ષા કરે છે. હવે તમારે નક્કી કરવાનું છે. પછી છઠ્ઠું છે, આપણે વાત કરી ઇન્દ્રિય નિગ્રહ, કે કર્મો પર સંયમ કરવો. જીભનો સ્વાદ જે છે એ આપણે છોડી નથી શકતા, આંખોની લાલસા નથી છોડી શકતા, કાનની ગોસીપ છોડી નથી શકતા. આ સવાર પડી નથી અને બેનપણીઓને ફોન કરીએ છીએ, અલી શું કર્યું? હા, જરાય શાંતિ નથી. આપણા લાઈફમાં થોડી શાંતિ આવે ને એટલે તરત એવું થાય, ફોન કરીએ બેનપણીને, શું કરીએ? હા, જો તે સાંભળ્યું, પેલી રમલી આવું કેતી હતી, પેલી જમલી આવું કેતી હતી, એમ કરીને ચઢાવે. એટલે કાનની ગસપસ ઓછી નથી થતી. પોતાના ઇન્દ્રિયોના ગુલામ બની ગયા છે આપણે. તો મનુ મહારાજ કે છે ઇન્દ્રિય નિગ્રહ એ પણ ધર્મનો લક્ષણ છે. પછી 7મું છે ધી. ધી નો મતલબ છે સાત્વિક બુદ્ધિ, વિવેક. આ વિવેક કઈ તો ઉત્પન્ન થાય?
ભગવાન કે છે અને આપણા ઋષિ મુનિઓ પણ કે છે, બિન સત્સંગ, સત્સંગ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી તમારો વિવેક ઉત્પન્ન નથી થતો. અને સત્સંગ એટલે શું? સત્ય, જે સત્ય જે છે, સત્ય શું છે? ભગવાન. એની કથા વાર્તા સાંભળવી, શાસ્ત્રોનું પઠન કરવું, જ્યાં પણ કથા વાર્તા થતી હોય, ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ થતા હોય એને જોઈન કરવા. કેમ? કારણ કે એનાથી આપણી બુદ્ધિ વિવેક જે છે એ શુદ્ધ થાય છે, એટલે એને દીહ કીધું છે. તો જેની સાત્વિક બુદ્ધિ છે એ સાત્વિક રીતે કાર્ય કરશે. દુર્યોધન કે છે ને મહાભારતની અંદર કે કૃષ્ણ ભગવાન જયારે જાય છે વાટાઘાટ કરવા માટે શાંતિદૂત બની, ત્યારે કે કૃષ્ણ ભગવાને કે છે કે ભાઈ જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. મને બધું ખબર છે કૃષ્ણ, ધર્મ શું છે, પણ હું એને એક્શનમાં લાવી નથી શકતો. અને મને એ પણ ખબર છે અધર્મ શું છે, પણ એને હું છોડી નથી શકતો. કેમ? કારણ કે એની બુદ્ધિ વિવેક જાગૃત નથી, એ ભગવાનના કોન્ટેક્ટમાં નથી. જ્યારે પાંડવો ઓલ ધ ટાઈમ, પાંડવ અને દ્રૌપદી ઓલ ધ ટાઈમ ભગવાન કૃષ્ણના કોન્ટેક્ટમાં છે, એટલા માટે એમનો વિવેક જાગૃત છે. પછી 8મું છે વિદ્યા, આધ્યાત્મિક જે વિદ્યા છે, થોડું ભગવાનનું નામ લેવું, આ બધું કરવું. આનાથી શું થાય છે? નચિકેત, જ્યારે નચિકેત અને યમરાજની કહાની આવે છે, તમે સાંભળી હશે. નચિકેત જે છે અને તમને આપણા જોડે ટાઈમ નથી અત્યારે, ત્યારે આ નચિકેત આ બધા યમરાજને પ્રશ્ન પૂછે છે. ત્યારે યમરાજજી આ બધું ઉદાહરણ એક્ઝામ્પલ આપે છે કે આધ્યાત્મિક, જે વ્યક્તિ આધ્યાત્મિક નથી, જેને પોતાના આત્માનો ઉદ્ધાર નથી કરવો, એ વ્યક્તિઓ, એ જીવાત્મા તો મારી જોડે જ આવે છે ભાઈ. એને બીજા, એનું ઠિકાણું જ યમરાજ છે, નરક લોક છે. હવે તમારે તમારા આત્માનું જો ઉદ્ધાર નથી કરવો તો યમરાજને તમે ચોક્કસ દેખવાના છો. હવે તમે નક્કી કરો કે તમારે દેખવા છે યમરાજને. ને આ બધું હું નથી કહેતો પાછું, આ બધું ક્યાં છે? નચિકેતા જયારે યમરાજ સાથે આત્મજ્ઞાનની વાતો કરે છે ત્યારની વાત છે. પછી 9મું છે સત્ય. આપણને ખબર છે અસત્ય ના કરવું એટલે સત્ય. સત્ય બોલવું, સત્ય બોલવામાં પણ એક પ્રોબ્લેમ છે. સત્ય કેવું હોવું જોઈએ, શું ના હોવું જોઈએ? હરિશ્ચંદ્ર જે રાજા હતા એની સત્યની વાત નથી કરતા, કારણ કે હરિશ્ચંદ્ર રાજા હતા એ સતયુગના રાજા. અત્યારનું સત્યની વાત અલગ છે, એના માટે એક આપણે નેક્સ્ટ કાલે વાત કરીશું સત્ય ઉપર, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સ્ક્રિપ્ચરમાં, આપણા પુરાણોમાં કે છે કે 5 થી 6 જગ્યા એવી છે જ્યાં તમે અસત્ય બોલો ને તો તમને પાપ નથી લાગતું, તમે અધર્મ નથી કરતા. તો સત્ય એટલે શું એ સમજવું પડે, એટલે આપણે એને છોડી દઈએ છીએ. અત્યારે આપણે કાલે વાત કરીશું. અને 10મું છે અક્રોધ. ક્રોધ છોડવો. ક્રોધ કેમ આવે છે આપણને? આપણે બીજા ચેપ્ટરના 62 અને 63માં શ્લોકમાં જોયું છે. ક્રોધ કેમ આવે છે? કારણ કે ધ્યાયતો વિષયમ પુંસા, જ્યારે આપણે કોઈ વિષય વિશે ચિંતન કરીએ છીએ, આત્મચિંતન કરીએ છીએ, વારંવાર વિચારીએ છીએ, તો એના માટે આકર્ષણ ઉત્પન્ન થાય છે. અને આકર્ષણથી કામના પ્રાપ્ત થાય છે કે મારે હવે એને પ્રાપ્ત કરવું છે. અને જ્યારે એ પ્રાપ્ત નથી થતું ત્યારે શું થાય છે? ક્રોધ ઉત્પન્ન થાય છે. તો ભગવાન સમજાવે કે જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે ને, ત્યારે ક્રોધનો પ્રોબ્લેમ શું છે ખબર છે? સામેવાળાને તો પછી જલાવે છે, પહેલા તમે જલો છો એની અંદર. તમે કોલસો તમે હાથમાં પકડેલો છે કદી? કોઈ કોલસો હાથમાં પકડેલો છે? કોલસો પકડેલો છે હાથમાં? નથી પકડેલો હાથમાં? ઠંડો કોલસો, ગરમ નહીં, ઠંડો કોલસો. ઠંડુ તો પકડેલો હોય. હા, ગરમ નહીં. હવે બાબા ગરમ લાઈ જવાની વાત નથી કરતી, તો એ મેં નથી પકડ્યો. ગરમ તો નહીં, પણ ઠંડુ એટલે મેં નથી પકડ્યો. ઠંડો કોલસો તો પકડ્યો છે ને? ઠંડો કોલસો ત્યારે તમે પકડો હાથમાં અને પછી તમે બીજા કોઈને હાથ આપો તો તમારા હાથ કાળા થાય કે ના થાય? થાય. સેમ જો તમે તમારા હાથમાં કોઈ પુષ્પ હોય, ગુલાબ કે કોઈ પણ હોય, મોગરો ગમે તે હોય, એ તમારા હાથમાં હોય અને તમે કોઈ બીજાને આપો તો તમારા હાથમાં એની સ્મેલ રહે કે ના રહે? તો બસ આવું જ છે. ક્રોધનું પણ આવું જ છે. ક્રોધ જ્યારે તમે કરો છો ને ત્યારે પહેલા તો તમે તમારા પર દયા નથી કરતા, કારણ કે તમે જ્યારે ક્રોધ કરો છો ત્યારે તમારી બુદ્ધિ શું થઈ જાય છે? ભ્રમિત. ક્રોધાતિ ભવતી સમ્મોહ, સમ્મોહ સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રશાંત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. આપણે જોઈ ગયા છે બીજા ચેપ્ટરના 63માં શ્લોકમાં. તો જે કરી ક્રોધ કરીએ છીએ આપણે એવું લાગે ના પણ ક્રોધ તો કરવો જ પડે પ્રભુ, ક્રોધ વગર આપણે ઘોટતા જ નથી.
હા બરોબર છે, તમે છોકરા ઉપર ક્રોધ કરો કારણ કે એ શિસ્તમાં ના રહે કે ભણતા નથી તો બરોબર, પણ આપણે ક્રોધ તો નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે આપણે બધાને, કારણ કે તમારા પ્રમાણે વસ્તુ નથી થઈ ને. મને લાગે કે મને લાગે કે આ કાચનો ગ્લાસ અહીંયા મૂકવો જોઈએ અને અને પત્નીને લાગે કે ના કાચનો ગ્લાસ ત્યાં મૂકો સારું, એટલે ક્રોધ ઉત્પન્ન થાય. મેં કહું છું એવું નથી કરતી, તું આમ જ મૂકવો જોઈએ, એટલે ક્રોધ આવે. તો આ ક્રોધ આપણને પેલા જલાવે છે, સામેવાળાને તો જલાવશે ત્યારે જલાવશે. તો અક્રોધ કરવો એ પણ ધર્મ છે. તો ધર્મના 10 લક્ષણો મનુ મહારાજે બતાવ્યા છે. તો તમે 10 એ 10 સમજી ગયા. ધૃતિ ક્ષમાહ દમો સ્તસ્યયમ શોચ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિધા સત્ય અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ છે ધર્મના. આ 10 લક્ષણો જો તમારામાં છે તો તમે ધાર્મિક છો. હવે તમે સમજ્યું આપણે ધાર્મિક નો મતલબ. અમે જયારે આ બધું આ તિલક કરીને જઈએ એટલે કે ઓ પ્રભુજી, અને અમને આવું કે બધા ઓહો તો તમે ઇસ્કોન નો ધર્મ પાડ્યો છે, એટલે આ કોઈ કૂતરું છે તમે પાડ્યું છે. ઇસ્કોન નો ધર્મ એટલે શું? આ ઇસ્કોન ધર્મ નથી, ઇસ્કોન તો એક સંસ્થા છે. અને જે પંથ જે અમારો સંપ્રદાય જેને કહીએ છીએ, રાઈટ, આપણે સંપ્રદાય છે એ તો બ્રહ્મ મધ્ય ગોડીય સંપ્રદાય છે, પણ સંપ્રદાય એ ધર્મ નથી. ધર્મ તો અમે તમને 10 જે લક્ષણો સમજાય એ ધર્મ છે. એટલા માટે ભગવાન કે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આ જયારે આ અધર્મનો જયારે ફેલાવો થાય છે અને ધર્મનો નાશ થાય છે, તો આ 10 લક્ષણો જે મેં કીધા એનો નાશ થાય ત્યારે હું અવતાર લઉં છું. હવે કેમ લે છે, કઈ રીતે લે છે, શું લે છે, એ બધું હવે આપણે આવતીકાલે વાત કરીશું ડિટેલમાં. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. પ્રભુજી, તમે દમ વિશે વાત કરી હતી ને, એ ફરીથી કોને? શું કહું હું દમ વિશે? દમ એટલે દમ એટલે દમન કરવું. મન અને અંતરકરણ, જે આપણા અંતસ્કરણ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એના પર નિયંત્રણ પામવું. બરાબર. હા, મનમાંથી બધા તમારા મનમાં બહુ બધા વિચારો ઉત્પન્ન થાય છે, તો વિચારોને બહુ પ્રાધાન્ય નહીં આપવાનું. જ્યારે પણ કોઈ ખોટો વિચાર આવે ને તો એને કહેવાય નીકળતો અહીંયાથી, તારી જરૂર નથી મારે. પણ આપણે તો કેવું, હા જોયું, આપણે ખરાબ વિચાર આવે એટલે તરત એના આપણે એક્શન કરીએ છીએ. હા હું તો કરવા જ જેવું છે. તો દમન કરવું, એનું દમન, નિયંત્રણ. દમન નો મતલબ છે નિયંત્રણ કરવું. એટલે મનમાં આવતા દરેક વિચારોને મહત્વ નહીં આપવું જોઈએ. હા, જે સારા વિચાર નથી એને તો મહત્વ આપવાનું જ નથી. એ તો જ્યારે સારા વિચાર ના હોય ને તમે મહત્વ આપો તો તમે ડેફિનેટલી અધર્મ કે પાપમાં પ્રવૃત્ત થવાના છો. ડેફિનેટ છે, કારણ કે આપણી અંદર તો કચરા જ ભર્યા છે ને. આપણા જે ચિત્ત છે એમાં તો કચરો ભર્યો છે. તો કચરો ભર્યો છે તો કચરો જ બહાર આવવાનો છે ને. શું બહાર આવશે? તો કચરો બહાર આવવાનો, તો કચરાને તમે પકડો છો, પછી કચરાને કહે છે ના 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 ના, તું તો મારો છે. તમે માન લો કે તમે સાડી તમે પહેરતા હોય, પણ એ સાડી પર ડાઘ પડ્યા હોય, એમાં બીજું ત્રીજું પડ્યું હોય, તો એ સાડી પહેરો તમે? ના. ત્યાં કચરા રૂપી જે મનમાં વિચારો આવે છે, કેમ તમે ગ્રહણ કરી લો છો? કેમ એને કહો કે ના 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 કરવું જ જોઈએ આવું? તો મનમાં વિચાર આવ્યો, માન લો ગઈકાલે તમે પાર્ટીમાં ગયા હોય કે કોઈ બર્થડે પાર્ટીમાં કે ગમે ત્યાં તમને બોલાયો હોય ને પાર્ટી હોય, બધા કેટલાય લોકો આવ્યા હોય તમે પાર્ટીની અંદર, અને ઓફકોર્સ બધા કેટલા ભેગા થાય, બધા ચોટલાઓ ભેગા થાય એટલે પછી તો ઉપર નીચે થવાનું જ છે. બધી વાતો થાય. ઘરે આવો તમે ને સવાર પડે અને પછી આ તમે સવાર બધું તમારા સવારનું કામકાજ પૂરું કરો, 10 વાગે ફ્રી થાવ એટલે મનમાં વિચાર આવે, ગઈકાલે પેલા બે ઝઘડા કર્યા હતા, અને મારી બેનપણીને કહું, એ નથી આવી. આવો વિચાર આવે. તરત ફોન પિકઅપ કરીને બેનપણીને ફોન કરીએ, અરે તે સાંભળ્યું, કાલે હું આમાં ગઈ હતી ને તો પેલે બંને બાજતી હતી, મને ખબર જ હતી આવા જ છે બંને. આ બધું ચાલુ થાય ને પછી તો પ્રસારણ ચાલુ થઈ જાય. હા, પ્રસારણ ચાલુ થાય ને બધું. આ તો આ તમારામાંથી જે મનના વિચાર જે તરંગ આવી, એને જયારે તરંગ તમે પકડી તરે કે એક નીકળે અહીંયાથી, આ બધું કરવાનું નથી, આ તો અધર્મ છે, મારે કરવું જ નથી, ને ચાપલુસી કરવાની નથી, મારે કોઈની કાનફૂસી કરવાની નથી, નીકળે અહીંયાથી. એવું કરીએ છીએ ના? ત્યારે તો પેલી બેનપણીને ફોન કરીને વાતો કરીએ છીએ કલાકો સુધી. હવે સમજ્યું? તો એનું નિયંત્રણ કરવું, એનું દમન કરવું. હા, એને દમન કરવું.
એ Yeah. પણ ધર્મ છે. એટલા માટે અહીંયા ધર્મ કીધું છે. Yeah, બરાબર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? Anybody has any other question? તમને આ સમજમાં આવ્યું કે ભગવાન કૃષ્ણ અહીંયા શું સમજાવવા માંગે છે આપણને? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એવું નથી કે તમે ટેમ્પલ નહીં જાઓ તો કૃષ્ણ ભગવાન અવતાર લઈને આવશે, કે તમે ટેમ્પલ કેમ નથી જતા? હા, ટેમ્પલ જવું જોઈએ, એટલે મતલબ એવું નથી, પણ ટેમ્પલ જવું એ ધર્મ નથી. ધર્મ આ જે મેં તમને 10 વસ્તુ સમજાવી એ ધર્મ છે. હવે એમાંથી તમે કેટલું કરો છો, કેટલું પાલન કરો છો અને કેટલું નથી કરતા, બધાને પોતપોતાને એકાઉન્ટ આપવાનું છે. જેટલું વધુ પાલન કરશો એટલા ભગવાનના નજીક તમે છો. જેમ પાંડવો કરતા હતા તો પાંડવો ભગવાનના નજીક હતા. તો આપણે પાંડવોની જેવું બનવું હોય તો આ 10 લક્ષણો જે કીધા છે એનું પાલન કરવું જોઈએ. ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? નથી. ઓકે, તો ડિવોટીઝ, ધન્યવાદ, તમે બધાએ મને તમારો અમૂલ્ય ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું અને ફરીથી ભગવાન જે 8મા શ્લોકમાં કહે છે કે કેમ અવતાર લે છે એનું આપણે વાત કરવાના છીએ. તો કાલે 8:30 વાગે ટાઈમસર બધા આવી જજો. ત્યાં સુધી વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ की जय, भगवद गीता की जय, अनन्य कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ ધન્યવાદ. પ્રભુ. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. શ્યામ સુંદર પ્રભુજી, હરે સર્વ કૃષ્ણ. ભક્તોને પ્રણામ. हरे कृष्ण. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ हरे પ્રભુ. कृष्ण. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે हरे કૃષ્ણ. कृष्ण. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. हरे कृष्ण. કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી આજનું રેકોર્ડિંગ નથી કરેલું, આજના શ્લોકનું? આપણે રેકોર્ડિંગ નથી કર્યું આજે? હરે ના. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે રેકોર્ડિંગ કૃષ્ણ. ચાલુ જ છે જય માતાજી. શ્રી ચાલુ છે? કૃષ્ણ ઓકે, હા, પ્રભુજી. કઈ વાંધો નહીં. ઓકે, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. પ્રણામ. હરે કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત. હરે કૃષ્ણ. ધન્યવાદ. પ્રણામ. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ.